जय जन রাঙ্গ ভজে তে হয়ে আমার પ્રાણ રે હરે કૃષ્ણ हरे સ્ક્રીન कृष्ण વિઝિબલ हरे છે બધાને? कृष्ण हाँ माता जी। ऑल क्लियर છે। ઓડિયો વિડિયો ઓલ ક્લિયર? હા। જી શરૂઆત કરીએ આજના અધ્યાયની. તો ખૂબ જ સુંદર અહીંયા જે દર્શન થઈ રહ્યા છે શ્રી શ્રી રાધા ગોવિંદજીના એમના ચરણોમાં આપણે વંદન કરીએ. ખૂબ જ ભાવપૂર્વક પ્રાર્થનાઓ કરીશું કે આ જે જ્ઞાન આપણે લેવા જઈ રહ્યા છે આ લેવલ 1 ના ક્લાસમાં, જે તમે બધા અત્યારે અમારી સાથે જોડાયેલા છો, તો આ જ્ઞાન આપણે સમજી શકાય અને જીવનમાં આત્મસાત કરી શકાય. તો એના માટે પ્રાર્થના કરીએ ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપતાક સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજીને ખૂબ જ ભાવપૂર્વક બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરીશું અને મંગલાચરણની પ્રાર્થનાઓ સાથે શરૂઆત કરીશું. બધાને વિનંતી છે મારી સાથે જોડાઈ જાઓ આ પ્રેયર્સમાં, મ્યુટ રહીને પોતપોતાની જગ્યાએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवंश श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णववृंद की जय, श्रीला प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम भगवद गीता की जय, सदगुरुदेव की जय, सभी श्रोताओं की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. हरे कृष्ण हरे माता जी। कृष्ण हरे हरे कृष्ण माता कृष्णा. जी। हरे वेलकम. कृष्ण। हरे कृष्ण। हरे कृष्णा. आरती जी, आनंद सागर गोविंद प्रभु जी, चेतना जी, कृष्णा जी, रेणुका देवी जी, अर्चना जी, खुशबू लाडवा जी, फाल्गुनी जी, हिल्सा जी, कैलाश जी, कृष्णा जी, मनाली जी, मीना जी, दीपिका जी, प्रवीणा जी, रिप्पल जी, मंजुला जी, અને જેમના નામ નથી મેન્શન કરેલા તો ક્ષમા પ્રાર્થી છું, કારણ કે તમે ઝૂમ યુઝર લખી રહ્યા છો, કંઈક તમારો ફોનનું નામ આવી રહ્યું છે તો હું તમને નથી બોલાવી શકી રહી. તો ખૂબ ખૂબ સ્વાગત છે, વેલકમ. શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મેંગલોરના વતીથી હું તમારો હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હરે કૃષ્ણ. અહીંયા બધા મને ચેટ બોક્સમાં પણ ઘણા બધા મેસેજ આવી રહ્યા છે. હિલ્સાજી, અર્ચનાજી, કૈલાશજી, ફાલ્ગુનીજી, મીનાજી, પ્રવીણાજી, બધાને હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ જોડાવા બદલ. તો શરૂઆત કરીએ આજના સેશનની. આજે આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીની કૃપાથી પહોંચી ગયા છીએ 17મા અધ્યાયમાં. ચલો, 17 અધ્યાય ભણી ગયા છે. હવે ચેપ્ટરનું નામ ફટાફટ જણાવી દો. અધ્યાય 1 થી લઈને 16 ચેપ્ટર સુધીનો. પહેલું અધ્યાય કયું ભણ્યા હતા? લેવલ 1 ક્લાસ કરીને તમે જાઓ છો અહીંયાથી ભગવદ ગીતા, તો કોઈ આપણને પૂછે 18 અધ્યાય શીખીને આવ્યા છો તમે, અધ્યાયના નામ તો આપણને ખ્યાલ હોવા જોઈએ કે નહીં? અધ્યાયના નામ શું કામ કહી રહી છું હું?
નામ યાદ રહેશે ને તો એની સાથે અધ્યાય સાથે એના જે મુદ્દાઓ છે એ પણ રિમાઇન્ડ આવશે, તો ખબર પડશે કે આ અધ્યાયમાં અધ્યાય તમે આ ભણ્યું. બોલો. હા માતાજી, અધ્યાય 1 નું નામ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ और જી. सैन्य निरीक्षण. હા જી. બીજો અધ્યાય ગીતાનો યોગ. અધ્યાય 4 દિવ્ય જ્ઞાન. અધ્યાય 5 કર્મ યોગ, કૃષ્ણ ભાવમ યુક્ત કર્મ. અધ્યાય 6 ધ્યાન યોગ. અધ્યાય 7 પરમેશ્વરનું જ્ઞાન. અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ. અધ્યાય 9 પરમ ગુહ્ય જ્ઞાન. અધ્યાય 10 પરમેશ્વરનું ઐશ્વર્ય. અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન. અધ્યાય 12 ભક્તિ યોગ. અધ્યાય 13 પ્રકૃતિ, પુરુષ અને ચેતના. અધ્યાય 14 પ્રકૃતિના 3 ગુણો. અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. અધ્યાય 16 દેવી તથા આસુરી પ્રકૃતિ. હરિભૂ. ખૂબ સુંદર કૃષ્ણજી, ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા બધાને પણ વિનંતી કરીશ, નથી આવડતા તો પણ જોઈને પણ બોલવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. તો એવી જ રીતે નામ યાદ રહેશે ને, 18 ના નામ 18 અધ્યાયના યાદ રહેશે તો એની સાથે સાથે મુદ્દાઓ પણ ઓટોમેટિકલી આપણને રિમાઇન્ડ આવશે કે અરે હા, આ જે 14મો અધ્યાય છે ગુણોત્રય વિભાગ યોગ, તો શું ભણ્યા હતા અહીંયા અમે? તો પ્રકૃતિના 3 ગુણો વિશે ભણ્યા હતા. તો 14મો અધ્યાય જો સારી રીતે સમજાઈ જાય ને તો એના જ આધારિત છે આજનો અને આવતીકાલનો જે અધ્યાય છે એ, એટલે કે 18મો અધ્યાય. કારણ કે 3 જે ગુણ છે એ આપણે ડિટેલમાં ભણી ગયા કે ગુણ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે આપણને બાંધે છે. 3 ગુણ છે એ બંધન કેવી રીતે કરે છે આપણને, અને ગતિ કેવી થાય છે એ પણ ભણી ગયા છે 14મા અધ્યાયમાં. તો આ 17મો અધ્યાય અને 18મો અધ્યાય તો ઓલમોસ્ટ ગુણના આધારે જ રહેલો છે. તો એક વખત આપણને ગતિ બતાવી દીધી છે 14મા અધ્યાયમાં, ગતિ ભણી ચુક્યા છે, તો હવે વારંવાર રિપીટ નહીં થાય. પણ આપણને ખબર હોવી જોઈએ કે કયા ગુણમાં અવસ્થિત કાર્ય કરીએ તો કેવું કે પરિણામ છે એ આવશે. તો ચલો 3 ગુણના પહેલા તો નામ જણાવી દો 14મા અધ્યાયમાં જે ભણ્યા હતા. રજોગુણ, સોરી, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. જી. તો મેં કીધું હતું કે 3 ગુણ છે એ બાંધે છે. તો કઈ સાંકડી સાથે આપણે એને કમ્પેર કરી શકાય? સત્વગુણ ને સોનાની સાંકળી સાથે, રજોગુણ ને ચાંદીની સાંકળ સાથે અને તમોગુણ ને લોખંડની સાંકળ સાથે. જી. તો સાંકડી સોનાની હોય અથવા તો લોઢાની, સાંકડી તો સાંકડી છે, બંધન તો બંધન છે, બાંધે જ છે એ. તો કોઈમાં આનંદની વાત છે નહીં. 3 ગુણ છે એ બાંધે છે. તો મને બતાવો હવે આ 3 ગુણમાંથી કયો ગુણ આપણી પાસે હોય તો ભગવત ધામની આપણને પ્રાપ્તિ થઈ જાય છે? સત્વગુણ. ચલો રિવિઝન થઈ જાય તમારું, ખ્યાલ આવે તમને, ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા કે નહીં 14મો અધ્યાય? 3 દિવસ થઈ ગયા છે, યાદ છે? સત્વગુણ સત્વગુણ હશે તો ગતિ ક્યાં થશે? દિવ્ય ગતિ means ભગવાનના પ્રાપ્ત ધામમાં થશે. પહોંચી જવાય છે? ના, ભગવાનની ભક્તિ નો રસ્તો મળે છે. હરી બોલ, ખૂબ સુંદર. ધામમાં પહોંચાતું નથી, ક્યાં રહીએ છીએ તો પછી આપણે? ઉચ્ચતમ લોકોની પ્રાપ્તિ થાય છે, પરંતુ ઉચ્ચતમ લોક હોય આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુનો 8મા અધ્યાયમાં કીધું હતું કે શું ફાયદો છે? અરે કીડીની યોનિમાં છો કે ઉપરની યોની તમને પ્રાપ્ત થઈ ગઈ. તો અહીંયા તો પુનરાવર્તિનો થવાનો જ છે, એટલે કે જન્મ મૃત્યુ થવાની છે. તો પછી આધ્યાત્મિક વિશ્વમાં જઈએ તો નથી થતું. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. મારા ધામમાં વૈકુંઠ લોકમાં પ્રાપ્તિ જો તમને થઈ ગઈ છે તો પછી અહીંયા આવવું પડતું નથી. તો વૈકુંઠ લોકમાં ક્યારે જવાશે? આ 3 ગુણમાંથી એક પણ ગુણમાં રહેશો ત્યાં સુધી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે નહીં, આધ્યાત્મિક જગતમાં પ્રવેશ મળશે નહીં. તો એક અવસ્થા જોઈ હતી, જો આ 3 ગુણથી ઉપરની એક અવસ્થા છે, એ કઈ છે જણાવો, તો જ ધામની પ્રાપ્તિ થાય છે ભગવાનનો. શુદ્ધ સત્વગુણ yani શુદ્ધ ગુણાતીત સત્વ ગુણ. અને અવસ્થા પૂછું હું તો અવસ્થા કઈ છે એ? ગુણાતીત અવસ્થા, ગુણથી પર. ત્રૈગુણ્યા વિષયાન વેદા નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. કે હે અર્જુન, વેદમાં તો 3 ગુણોનું વર્ણન છે, પરંતુ તું તો આ ગુણોથી પર ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કર તો તને મારા ધામની પ્રાપ્તિ થશે.
ભગવાન કહી રહ્યા છે ભગવદ્ ગીતામાં. તો ગુણાતીત અવસ્થા એટલે ગુણોથી પર. પરંતુ માતાજી ખૂબ સુંદર જવાબ આપ્યો કે સત્વ ગુણ જે છે એ આપણી પાસે કેવું છે તો પ્લેટફોર્મની જેવું છે. એરપોર્ટ ઉપર જાઓ છો ત્યારે જ તમે ફ્લાઇટને પકડી શકો છો. પ્લેટફોર્મ ઉપર જાશો તો ટ્રેનને પકડી શકશો. તો ભગવત ધામની પ્રાપ્તિ જોઈએ તો કોઈક એક પ્લેટફોર્મ જોઈએ. તો આ પ્લેટફોર્મ કયું છે તો સત્વગુણ છે. આપણે ઇસ્કોનમાં જે બધા સાધના ભક્તિ કરી રહ્યા છીએ, જે કોઈ પણ આપણને જે નિયમો આપવામાં આવી રહ્યા છે, જે નામ જપ, તો એ સાધના છે. તો સાધના ભક્તિ કરી રહ્યા છે એ શું કામ છે તો એક આપણને પ્લેટફોર્મ ઉપર લઈ આવે. પ્લેટફોર્મ ઉપર હશો તો તમે ટ્રેનમાં ચડી શકશો. તો સત્વગુણ એક પ્લેટફોર્મ છે આપણી પાસે કે જેના ઉપર આવશો ને તમે તો જ તમે ઉર્ધ્વ ગતિ, જોયું ને આપણે ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરી આ ભૌતિક જગતને પાર કરીને પણ જે આધ્યાત્મિક વિશ્વ છે ત્યાં આપણે ગતિ કરી શકીશું. તો ખૂબ સુંદર અધ્યાય ભણી ગયા હતા, 14મો. એના જ આધારે બધા આગળના અધ્યાયો છે. તો આજનો અધ્યાય પણ સરસ મજાનો છે કે શ્રદ્ધાત્રય વિભાગ યોગ. જ્યારે ત્યાં ભણ્યા હતા ગુણત્રય વિભાગ, અહીંયા ભણી રહ્યા છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ. શ્રદ્ધાના વિભાગો ખૂબ મહત્વની છે. શ્રદ્ધા જે હોય છે અને શ્રદ્ધા હોવી જોઈએ. અને ભારતમાં આપણે જોતા હોય છે તો જનરલી બધા શું કહેતા હોય, અરે ગમે તેમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા તો હોવી જરૂરી છે પણ ગમે તેમાં શ્રદ્ધા હશે તો પછી અર્જુનજીનો એવું જ પ્રશ્ન છે આજના અધ્યાયમાં, તો કેવી ગતિ થાય છે ભગવાન છે એ પોતે જણાવવાના છે. શ્રદ્ધા તો હોવી જોઈએ પણ ક્યાં શ્રદ્ધા રાખશો તો કેવી ગતિ થશે. તો આજના અધ્યાયમાં બધું આપણે 3 ગુણમાં ભણવાના છીએ. હવે દરેક વખતે હું ગતિ તમને નહીં પૂછીશ. આપણે ભણી ગયા છીએ સત્વગુણમાં જે કંઈ પણ કાર્ય થઈ રહ્યા છે, કારણ કે આજના અધ્યાયમાં જે કંઈ પણ ભણીશું આપણે, શ્રદ્ધા થઈ ગયું, અન્ન થઈ ગયું, યજ્ઞદાન તપ થઈ ગયું, બધું જ આપણે 3 ગુણોમાં અવસ્થિત ભણવાના છીએ. તો વારંવાર આપણે એ ચર્ચા નહીં કરીએ કે અચ્છા સત્વગુણ છે તો ગતિ કેવી થશે ઉર્ધ્વલોક, પછી રજોગુણ છે તો અહીંયા ને તમોગુણ છે તો અધમલોક. તો એ હવે આપણને 14મા અધ્યાયમાં જ ભગવાને ભણાવી દીધું છે. તો આપણે આ ભણવાનું તો આખું ચેપ્ટર છે આજનું, પરંતુ કરવાનું એમાંથી એક નથી. કારણ કે કરવાનું શું છે, અત્યારે જે ચર્ચા કરી, કાર્ય કયું કરવાનું છે, કયા ગુણમાં કરવાનું છે, બોલો તો. સત્વગુણમાં. સત્વગુણમાં કાર્ય કરીશું તો આપણને ભૌતિક જગતમાં જ રહીશું. ઉચ્ચ લોક પ્રાપ્ત થશે પરંતુ ભૌતિક જગતમાં જ રહીશું. તો કઈ અવસ્થામાં કાર્ય કરવાનું છે, ગુણાતીત. અત્યારે ચર્ચા કરીને આપણે સોરી, હા, ગુણાતીત. કાર્ય કરીશું ગુણોથી પર, ગુણાતીત અવસ્થા, અથવા તો એવું કહી શકાય સિમ્પલ વર્ડ્સમાં કે શુદ્ધ સત્વગુણ. જે સત્વગુણથી પણ ઉપરની અવસ્થા છે કે શુદ્ધ સત્વગુણ. જે કંઈ પણ ભગવાન કેન્દ્રિત રાખીને આપણે કરી રહ્યા છીએ ને એ બધું જ આવે છે શુદ્ધ સત્વગુણમાં. તો શરૂઆત કરીએ આજના અધ્યાયની. તો ભારતમાં કેવું છે કે શ્રદ્ધા ખૂબ મળી છે કે હા શ્રદ્ધા બધામાં રાખતા હોય છે પરંતુ ખૂબ અલગ અલગ જગ્યા પર શ્રદ્ધા. અરે મનોકામના અમારી પૂરી કરી દે ને, અમે તો ઝાડ છે, ઝાડને પણ અમે તો દેવતા માનીએ, ઝાડની પણ અમે પૂજા કરીશું. તો આપણે જોયું કે બધા જ વંદનીય છે, બધા જ પૂજનીય છે, બધાને વંદન કરવા જરૂરી છે, દંડવત પ્રણામ કરો. પરંતુ ભક્તિ કોની કરવી એ ક્લિયર હોવું જોઈએ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે ને 3 ભક્તિની વાત કરે છે. એક તો 8મા અધ્યાયથી જે ભક્તિની વાત કરી, કઈ ભક્તિ હતી બોલો તો, જે ભગવાનને સૌથી પ્રિય છે, સૌથી ઉપરની ભક્તિ? અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ, ન અન્ય. એવી અનન્ય ભક્તિ ભગવાનની કરીએ. પછી ભગવાન થોડા પોઝેસિવ છે કે ભગવાનની છે કે ભગવાનની જ આપણે ભક્તિ કરીએ, ગમે છે. બીજું આપણે જોયું હતું અવિકલ્પેનો, કે તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી, તો એવી અવિકલ્પેનો ભક્તિ. અને ત્રીજું કીધું હતું ભક્તિ અવ્યભિચારિણી. તો અવ્યભિચારિણી ભક્તિની વાત કરી છે. તો આપણે જોઈએ આજના અધ્યાયની શરૂઆત કરીશું. આપણે વાત કરી રહ્યા હતા કે શ્રદ્ધા ગમે ત્યાં હોય છે. કોઈની ઝાડમાં એટલી છે, કોઈની તો કોઈ વ્યક્તિ વિશેષમાં એટલી બધી શ્રદ્ધા છે. આજકાલ આપણે જોઈએ છીએ આપણા ગુજરાતમાં જ મામા દેવને એવા ઘણા બધા દેવ માનવા લાગી જાય છે ને એમની જ પછી ભક્તિ કરવા લાગી જાય છે. તો ભક્તિ કોની કરવી ખૂબ ક્લિયર આપણને થઈ જાય છે. ક્યારે થાય છે? જ્યારે આપણે શાસ્ત્રો ભણીએ છીએ એ સમય. આપણું તો કેવું છે, કોઈ આપણી મનોકામના પૂરી કરી દે, તમે જ અમારા માટે તો ભગવાન છો. જનરલી આપણે તો કેવું છે, ખૂબ કષ્ટમાં છીએ, ખૂબ પીડામાં છીએ અને ડોક્ટર પાસે ગયા છીએ. ધારો કે માથાનો દુખાવો થઈ રહ્યો છે, ખૂબ હેડેક થઈ રહ્યું છે, અસહનીય. આપણે તરત ડોક્ટર પાસે જઈને ડોક્ટર કાંઈક એવું ઇન્જેક્શન આપી દે કે દવા આપી દે, 10 મિનિટમાં જ આપણો જે દુખાવો છે એ મટી ગયો. તો આપણે તો તમે જ અમારા માટે તો ડોક્ટર, તમે જ અમારા તો ભગવાન છો, એવું આપણે કહેતા થઈ જઈએ છીએ. આ જે વસ્તુ છે જનરલી આપણને સનાતનીઓમાં જોવા મળે છે. તમે બીજા સમાજમાં જોઈ લો, બીજા સંપ્રદાયના લોકો જે છે આભાર વ્યક્ત કરશે. તો
ભગવાન તમે જ છો એવું નહીં. આપણે જનરલી તરત જ કોઈને કોઈ આપણે મનગમતું કરી દે છે, કોઈ આપણને આપણું કામ ઈઝી કરી દે, આપણે તેને ભગવાન સમાન માનવા તૈયાર થઈ જઈએ છે. તો જોઈએ આજના અધ્યાયમાં શ્રદ્ધા ક્યાં લગાવવી જોઈએ એ ભગવાન ખૂબ ક્લિયરલી આપણને કહી રહ્યા છે. આપણે તો શ્રદ્ધા ક્યાં વ્યક્તિ વિશેષની વાત કરી મેં. તો આપણે તો કેવું છે, ક્રિકેટ જેને ખૂબ ગમે છે તો ક્રિકેટના દેવતા કોને કહે છે? ક્રિકેટના દેવતા ખ્યાલ છે તમને? સચિનને. સચિનને ક્રિકેટના દેવતા કહે છે. હવે વિચાર કરો, એના ઉપર પોસ્ટર લઈ લઈને ફરે છે કે દશાવતાર જેમ ભગવાન ના થયા તો એવા સચિનના પણ પોસ્ટર લઈને ફરે છે કે આ તમારા દશાવતાર. પછી બોલિવૂડ એક્ટર ખૂબ ફેમસ છે જેમને ભગવાનની જે માનવામાં આવે છે યજ્ઞ, એમના નામના યજ્ઞ કરવામાં આવે છે. કયા છે? અમિતાભ અને સાઉથના પેલા કોણ સાઉથમાં રજનીકાંત છે. હા, એમનું તો રજનીકાંતજી. હા, મંદિર છે. કેટલા આશ્ચર્યની તો વાત શું છે. કેટલી અજ્ઞાનતા આપણે વ્યક્તિ પૂજામાં આપણે બહુ માનીએ. વ્યક્તિ મીન્સ વિશેષમાં લોકો આપણે ગાટરીઓ પ્રવાહ, હા, ગાડરીઓ હા. પ્રવાહ જેવો. અવિવેક હોય, બુદ્ધિ ના હોય તો એવું કાર્ય કરાવાય છે. તો વિવેક ક્યારે આવે છે? ભગવાનની જયારે કથા સાંભળીએ આપણે ત્યારે વિવેક આવે છે. શાસ્ત્રો ભણીએ તો વિવેક આવે છે. નહીં તો આવી જ કન્ડિશન છે એ આપણી થાય છે. આપણે તો લાગે હું ખૂબ ધાર્મિક છું, ખૂબ ભક્ત છું, અને પણ ભક્તિ કોની કરી રહ્યા છો એ તો જુઓ તમે. ભગવદ ગીતા ખૂબ ક્લિયર કહી રહી છે કોની ભક્તિ કરશો તમે. તપસ્યા કરીએ છીએ અમે. તપસ્યા તો હિરણ્યકશિપુએ કરી રહ્યો હતો. કેવી તો અઘરી આપણે તો વિચારી ન કરી શકાય. હજારો વર્ષ સુધીની જે પગના ટેરવા હોય છે ને, આગળનો ટો ઇંગ્લિશમાં જેને કહેવાય છે, એના ઉપર બેલેન્સ આખા પગનું કરીને એક પગ ઉપર ઉભો રહીને હજારો વર્ષ સુધી બંને હાથ ઊંચા કરીને તપસ્યા કરી હતી એણે. તો એને ભક્તિ કહેવાય છે. તો ખૂબ જરૂરી છે સમજવું. તો આજના અધ્યાયની આપણે શરૂઆત કરીએ. 8 ભાગોમાં છે. ત્રણ ગુણમાં બધું ભગવાન સમજાવી રહ્યા છે, પરંતુ અંતમાં બતાવી રહ્યા છે કરવાનું શું છે. આ સમજવાનું છે 3 ગુણ, પરંતુ કરવાનું આમાંથી એક પણ નથી. કારણ કે ત્રણેય ગુણથી પર થઈને કાર્ય કરવા માટે અર્જુનજીને વારંવાર ભગવાન છે એ કહી રહ્યા છે. તો અધ્યાય 17મો શ્લોક નંબર 1 શરૂઆત કરીએ. યે શાસ્ત્ર વિધિ મૃત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ તત્વમાહો રજસ્તમા. હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? ભગવાનને પૂછી રહ્યા છે અર્જુનને. આ ત્રણેય ગુણમાંથી કયા ગુણમાં આવે છે? શાસ્ત્રમાં તો બધું જ આપેલું છે, પરંતુ એ વાંચશે જ નહીં શાસ્ત્રો તો ખબર ક્યાંથી પડશે? અજ્ઞાન અથવા તો અમુક લોકો હોય છે શાસ્ત્રમાં ખૂબ પારંગત છે, પરંતુ અમારી ત્યાં મહારાષ્ટ્રમાં છે તો મરાઠીમાં એક કહેવત છે, કળત પણ વળત નહીં. ખબર છે કરવાનું શું છે, પરંતુ એ આચરણમાં એમના નથી. કથની અને કરનીમાં ફેર હોય છે. તો ભગવાને પૂછી રહ્યા છે કે કઈ જગ્યાએ શ્રદ્ધા રાખીએ તો કેવી, કયા ગુણમાં અવસ્થિત તેને કહેવામાં આવે. પછી ભગવાન પણ જવાબ આપી રહ્યા છે. શ્રી ભગવાન વાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા તાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તામ શૃણો. કે હવે તો મારી પાસેથી સાંભળ કે જે શ્રદ્ધા છે ને એ પણ 3 ગુણની હોય છે. કઈ કઈ છે ભગવાન કહી રહ્યા છે? સાત્વિકી સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. તો હે ભરતપુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે ત્યાં કીધું ને કે સ્વભાવજા, કે દેહધારી છે આપણે, તો એક આપણું બધાનો એક ગુણો પ્રમાણે એક સ્વભાવ હોય છે, કે એક સાયકોફિઝિકલ નેચર હોય છે આપણું. એના મુજબ જે છે શ્રદ્ધા પણ આપણે ડેવલપ થતી હોય છે. એક વિશેષ પ્રકારની શ્રદ્ધાને કોઈ માણસ છે એ ડેવલપ કરે છે. તો જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. જે ગુણનો પ્રભાવ તમારા ઉપર છે એ ગુણ અનુસાર તમારી શ્રદ્ધા કોઈ એક જગ્યા ઉપર ટકી છે. સત્વગુણી મનુષ્ય છે ધારો, તો ભગવાન કહી રહ્યા છે કે દેવોને પૂજે છે. તો જો ભગવાન એને પણ સારું ગણી રહ્યા છે કે સત્વગુણમાં ગણે છે કે દેવતાઓની પૂજા કરો છો એટલીસ્ટ. કારણ કે રજોગુણી તમોગુણીમાં જોઈશું આપણે કે ક્યાં ક્યાં જઈને પૂજાઓ નથી કરવામાં આવી રહી. તો ભગવાન કહે છે ઠીક છે, તમને કંઈક જોઈતું હતું, તમારી મનોકામના હતી, તમે દેવતાઓના શરણે તો આવ્યા, એટલીસ્ટ મારા અધિકારી તો છે દેવતાઓ જે છે એ ભગવાનના જ માટે સેવાઓ આપી રહ્યા છે. તો ભગવાનના અધિકારી પુરુષો છે દેવતાઓ. તે દેવતાઓ જે કંઈ પણ આપી શકે છે ને એ પણ ભગવાનની શક્તિ છે, ભગવાનની જ કૃપા છે. અને આપણું જે પુણ્ય હોય છે ને, પુણ્યનું બેલેન્સ
એમાંથી જ કટ કરીને એ આપણને આપે છે દેવતાઓ. તો આ તો વાત કેવી થઈ ગઈ છે કે ધારો કે માતા પિતા છે, માતા પિતા વખતે બાળક જાય છે, વરસાદના દિવસ છે અને વરસાદના દિવસમાં તમને ખબર છે કે ખૂબ જલ્દી ઇન્ફેક્શન થઈ જાય છે અને બાળકને શરદી ઓલરેડી છે અને એ કહે છે કે આઈસ્ક્રીમ ખાવી છે, મને આઈસ્ક્રીમ ખાવી છે, ના ના લઈને જ આપો, લઈને જ આપો, એ પણ રાત્રિના સમય. તો એના જે પેરેન્ટ્સ છે ને એ ક્યારે પણ આપશે નહીં. શું કહે છે? ના બેટા, આ સિઝનમાં ન ખવાય, આ તો થોડુંક ક્લાઇમેટ ચેન્જ થવા દે, થોડુંક સેટલ થવા દે, હું તને અવશ્ય લઈને આપીશ. એવું એ પેરેન્ટ સમજાવી રહ્યા છે. શું કામ? કારણ કે બાળકને પ્રેમ કરે છે. જે માતા પિતા છે, જે પેરેન્ટ છે, ગુરુ છે, એ શું ઈચ્છે છે કે બાળકનું ભલું ઈચ્છે છે. કે એને નથી ખબર પડી રહી, અમને તો ખબર પડી રહી છે. એ જ બાળક જયારે એના કાકા કાકી પાસે જાય છે, મામા મામી પાસે જાય છે, કોઈ રિલેટિવ પાસે જાય છે, તો અને ત્યાં જઈને થોડીક જીદ કરશે તો તરત જ એ લોકો પીગળી જશે ને થશે, અરે શું થાય છે, એક આઈસ્ક્રીમથી શું થશે, ચલો આપી દઈએ, તો તરત જ આપી દેશે. આ એવી વાત છે કે ભગવાન પાસે આપણે જે માગીએ, જોયું ને આપણે શ્રેય અને પ્રેય અર્જુનજી જે માંગી રહ્યા હતા, તો આપણને નથી ખબર કે આપણા માટે આગળ જઈને કલ્યાણકારી છે કે નહીં. આપણે તો જે આપણું મન કરે છે, જે આપણી ઈચ્છા થાય છે, આપણે માગી બેસી છે, પરંતુ ભગવાનને ખબર છે કે આપણા માટે આગળ જઈને આ નુકસાનકારક છે કે ફાયદાકારક. તો ભગવાને નથી આપતા અથવા તો થોડુંક લેટ આપી રહ્યા છે, તો એમાં પણ આપણને ભક્તોના જીવનમાં બે જ શબ્દ હોય છે, જે આપણા મન ગમતું થઈ રહ્યું છે તો હરી કૃપા, અને મન ગમતું નથી થઈ રહ્યું તો હરી ઈચ્છા. પરંતુ આપણે તો ઇમ્પેશન્ટ છીએ, તરત જ આપણને તો બસ ઈચ્છા થઈને અમને તો આ જોઈએ જ જોઈએ જ ને. આપણે પછી શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો બધી જગ્યાએ આપણને શિવ ભક્તો જ્યાં જોઈએ ત્યાં તો શિવજીના ભક્તો આપણને દેખાઈ રહ્યા છે. તો શિવજીની ભક્તિ કરશે શ્રાવણ માસમાં. એ શ્રાવણ માસ પૂરો થઈ ગયો તો બસ, તો કોણ ભોલેનાથ પૂછશે નહીં કોઈ. અને જ્યારે ચડાવી પણ રહ્યા છે એક લોટા જલ, સભી સમસ્યા કા હલ. અને મનમાં જે છે તમારા, જ્યાં સુધી તમે મનથી ભગવાનની ભક્તિ નથી કરી રહ્યા ને, અને ખૂબ ક્લિયર એક વાત છે કે શિવજીની જ્યાં સુધી ઉપાસના નથી કરતા ત્યાં સુધી આપણને કૃષ્ણ ભક્તિ છે એ મળી શકતી નથી. કારણ કે શિવજી કેવા છે? તો વૈષ્ણવાના યથાશંભુ. શિવજીની કૃપા થાય છે ને શિવજીની કેવી ભક્તિ કરવી જોઈએ એ પણ, કે કોઈ આપણને બદલામાં કોઈ ઈચ્છા નથી. અને જો તમે આવી રીતના શિવજીની ક્યારે પણ ઉપાસના કરી હશે તો જ તમને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય છે. નરસિંહ મહેતાના જીવનનું કેટલું સુંદર ઉદાહરણ છે કે નહીં? નરસિંહ મહેતા શિવજીના શિવાલયમાં હતા, 7 દિવસ સુધી ત્યાં ઘરથી જયારે એમના ભાભી કાઢી મૂક્યો હતો, અને એ સમયે શિવજી ખૂબ પ્રસન્ન થાય છે એમનાથી, એમને આવીને દર્શન આપે છે ને કહે છે કે માગ તને જે જોઈએ. એ ના પાડે છે કે તમારા દર્શન થઈ ગયા, હવે મને શું જોઈએ? તો પણ એ કહે છે માગ માગ. તો એ કહે છે ને તમને જે પ્રિય હોય એ આપો. અને પછી શિવજી એમને લઈ જાય છે અને ડાયરેક્ટલી ભગવાનની રાસલીલામાં પ્રવેશ કરાવે છે. તો શિવજીને કોણ ગમે છે? તો શિવજીને ભગવાનની પૂજા કરવી ગમે છે, ભગવાનનું સતત ધ્યાનમાં એ રહે છે. તો શિવજી પાસે જયારે તમે નહીં માગો અને જ્યારે તમે એવી રીતના એમની ભક્તિ કરશો ને, તો શિવજી જે એમને ખૂબ પ્રિય છે કૃષ્ણ ભક્તિ, એ આપણને આપે છે. ઘણા લોકોને થશે આ જન્મમાં તો અમે કરી નથી શિવજીની, તો અવશ્ય પાછલા કોઈ જન્મમાં કરી હશે. તો જેના પરિણામ સ્વરૂપ જ ઠાકોરજીની ભક્તિ આપણે, અથવા તો જે કંઈ થોડું ઘણું આપણે આ માર્ગ ઉપર ચાલી પણ રહ્યા છીએ, તો શિવજીની કૃપા છે. પણ વાત કરી રહ્યા છે કે કોઈને કોઈ ઈચ્છા છે આપણા મનમાં ને આપણે ગયા છીએ શિવજીના દ્વારે. શ્રાવણ માસ આવી ગયો તો ઉભરાઈ ઉભરાઈને આપણી શિવ ભક્તિ પ્રકટ થઈ રહી છે. કરતા હોય છે ને લોકો. શ્રાવણ માસ પૂરો થયો, શ્રાવણ માસમાં થોડાક નીતિ નિયમોનું પાલન કરે, જેવું શ્રાવણ માસ પૂરો તો બસ બધા જ ફરીથી જે કંઈ પહેલાનું હતો, ધારો કે કાંદા લસણ ખાઈ રહ્યા હતા અથવા તો નોનવેજ ખાઈ રહ્યા હતા, ફરીથી એ ચાલુ કરી દે છે. તો જ્યારે ગણેશજીની પૂજા કરવામાં આવે, તો ગણેશજીની પૂજા શું કામ કરવામાં આવે? પ્રથમ પૂજ્ય દેવતા છો તમે એટલા માટે. જો પ્રથમ પૂજ્ય દેવતા કોઈ બીજા હશે તો વિઘ્ન વિનાશક દેવતા બીજા કોઈ હશે તો અમે એમને પૂજીશું, એમને પહેલા સ્થાપના કરી દઈશું. વાસ્તવમાં શિવજી પ્રત્યે, ગણેશજી પ્રત્યે આપણને કોઈ પ્રેમ છે નહીં. હે માવડી, મારી ઈચ્છા પૂર્તિ થઈ જાય, ડુંગળે પગે ચાલીને તારા ડુંગળે આવીશ, તારા દર્શન કરીશ, મનોકામના પૂર્ણ નહીં થાય તો હું નહીં આવું. તો આપણી ભક્તિ આ લેવલની છે. તો કહેવાય છે ને, આપણે ભક્તિ કરીએ ત્યારે શું કહીએ છીએ? ઓમ જય જગદીશ હરે. શું કહીએ છીએ? तन मन धन सब है तेरा, स्वामी सब कुछ है तेरा, तेरा तुझको अर्पण क्या लागी मेरा, ઓમ જય જગદીશ હરે. ખૂબ સુંદર છે પ્રાર્થના. એવી પ્રાર્થના તો અવશ્ય કરવી જોઈએ. પરંતુ જેવું જ મંદિરથી બહાર નીકળ્યા તો અરે મારી ગાડી ક્યાં ગઈ, અરે મારો દીકરો ક્યાં ગયો, તરત જ આપણે તો મારું મારું કરવા લાગી જઈએ છીએ. આપણી ભક્તિ એવી છે. તો એટલા માટે આપણે દેવી દેવતાના શરણે જઈ રહ્યા છીએ. તો ભગવાન કીધું ઠીક છે, સત્વ ગુણમાં તો છો, એટલીસ્ટ દેવી દેવતાનો તો શરણે આવ્યા,
પરંતુ બીજી બાજુ જોઈએ તો રજોગુણી વ્યક્તિ તો કોઈ વ્યક્તિ વિશેષ. હવે અસુરોની પૂજા કરે છે એવું લખેલું છે, તમે ગઈકાલે જ તમને કીધું હતું. અસુરો એટલે એવું નહીં કે હવે ક્યાં છે અસુર, કાંઈ પણ બોલો છો તમે, ક્યાં છે, અમને તો કોઈ દેખાતા નથી. હિરણ્યકશિપુ જેવો અસુર કોઈ છે અહીંયા? રાવણ જેવો કોઈ છે? દશાનન, કોઈના મોટા મોટા સિંહણા તો દેખાતા નથી. તો ગઈકાલે જ ભણી ગયા હતા. ચલો ગઈકાલે જે ભણ્યા એના આધારે બોલો કે અસુર કોને કહેવાય. કારણ કે ભગવાન કહી રહ્યા છે કે રજોગુણી વ્યક્તિ અસુરોની પૂજા કરે છે. તો કયા અસુર? અસુર જેવી વૃત્તિ હોય. હરી બોલ. ગઈકાલે જે ભણ્યા હતા દૈવી અને આસુરી સંપદા, તો પ્રકૃતિ જે છે, તો આસુરી પ્રકૃતિ જેની અંદર છે, આસુરી ગુણો જેની અંદર છે ને, એ બધા જ કહેવાય છે અસુર. તો આવા વ્યક્તિ વિશે અને સિમ્પલ, હજી એને સિમ્પ્લિફાય કરીએ તો જે કોઈ પણ ભગવાન કૃષ્ણમાં નથી માની રહ્યા, પોતાને જ ભગવાન માને છે, તો એને કહેવાય છે અસુર. હિરણ્યકશિપુએ આ જ તો કર્યું હતું. તો સેમ વે લોકો પોતે જ ભગવાન બનીને બેસી ગયા છે. નામ નહીં લઈએ, સાઉથ ઇન્ડિયાના છે એક કપલ છે, અમે નાના હતા ત્યારે કોઈ અમને કીધું હતું કે જો આ છે ભગવાન, ભગવાન પોતાના નામની આગળ લગાવે છે. અને લોકો પણ એટલા મૂર્ખ, એટલા પાગલ કે એમની ત્યાં યજ્ઞ થતા હોય છે તો એટલા રૂપિયા એમના યજ્ઞમાં અર્પણ કરતા હોય છે, એમની ત્યાં જઈને રહેતા હોય છે, ખબર નહીં શું શું કરતા હોય છે. તો આવી રીતે વ્યક્તિ વિશેષની પૂજા કરી રહ્યા છો તો એ બધા અસુર કહેવાય છે. જે કોઈ પણ તમને કૃષ્ણથી દૂર લઈ જઈ રહ્યા છે, પોતે જ ભગવાન બનીને બેસી ગયા છે. ગુરુ પણ જયારે બનાવી તો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જયારે આપણે ચર્ચા કરી પહેલા તો જોવું કે ગુરુ શિષ્ય પરંપરામાં છે કે નહીં, ઓથેન્ટિક સંપ્રદાયમાં છે કે નહીં. બીજું એ જ કૃષ્ણના જે સમીપ લઈ જાય છે એ જ સાચા ગુરુ છે. કૃષ્ણથી જે વિમુખ કરાવી રહ્યા છે, પોતે તો અધમ ગતિ પામશે જ, એમના જે કોઈ ફોલોવર્સ છે એ પણ અધમથી અધમ ગતિ એમની પણ થશે. એમને આપણે સાંભળીએ વળી યુટ્યુબ ઉપર, આપણે લાગે અમે તો ધર્મ કરી રહ્યા છે, અમે તો સારી વાતો સાંભળી રહ્યા છે, અને અધમ ગતિ પ્રાપ્ત થશે. કૃષ્ણમાં નથી માનતા, પોતે જ અસુર બનીને બેસી જાય છે. તમોગુણી લોકો છે તો ભૂત પ્રેતને પૂજે છે. ભૂત પ્રેતની સેવા જોયું હશે તમે બધાએ પણ. અમુક લોકો જતા હોય છે ને અમાવસ્યાની રાત્રિ, પછી સ્મશાન, ત્યાં જઈને ખોપડી વગેરે કંઈક લેતા હોય છે ને એની ઉપર કઈ મંત્ર વિદ્યા કરતા હોય છે. મેલી વિદ્યા આપણી ત્યાં કહેવામાં આવે છે, આઈ થિંક એને. તો આવી રીતના જે કઈ પૂજા કરે છે તો ભગવાન કે છે યજંતે તામસા જના પ્રેતાન ભૂત ગણાશ્ચાન્ય. તો ભૂત પ્રેતોની જે પૂજા કરી રહ્યા છે એ છે તમોગુણી પૂજા. તો પછી આપણે કરવાનું શું છે, તો 3 ગુણથી ઉપર, એટલે કે શુદ્ધ સત્વ ગુણ, એટલે કે ગુણાતીત અવસ્થામાં. તો જયારે આપણે ભગવાનને ભજી રહ્યા છીએ એ થઈ ગઈ આપણી જે શ્રદ્ધા છે એ ગુણાતીત અવસ્થાની પૂજા. અહીંયા જે શિલા પ્રભુપાદજી છે એ કરી રહ્યા છે. તો કયું મંદિર છે ખ્યાલ છે તમને? કયા મંદિરના દર્શન થઈ રહ્યા છે અહીંયા આપણને? વૃંદાવન છે માતાજી. જી વૃંદાવન છે. અરે વૃંદાવન છે. વૃંદાવન. કયું મંદિર છે આપણું? કૃષ્ણ બલરામ. જય કૃષ્ણ બલરામ, કૃષ્ણ બલરામ, કૃષ્ણ બલરામ, જય કૃષ્ણ બલરામ. અત્યારે જે બલરામજીનો જે આવિર્ભાવ દિવસ છે એ આવવાનો છે. તો રક્ષાબંધન જયારે આપણે ઉજવીએ છીએ ને 9 ઓગસ્ટના છે, એ દિવસે બલરામજીનો આવિર્ભાવ દિવસ હોય છે. તો ખૂબ મહત્વનું છે. આપણે જયારે ગોલોકચાર ભણશો ને લેવલ 2 માં ત્યારે ખબર પડશે કે ભગવાનનો જયારે વિસ્તાર કરે છે ભગવાન, તો જમણા બાજુથી જયારે વિસ્તાર કરે છે તો પ્રથમ જે અવતાર છે એ છે બલરામજી. તો એટલા માટે આપણે પણ વૃંદાવનનો જે આપણો ટેમ્પલ છે ત્યાં કૃષ્ણ બલરામ ટેમ્પલ આપણે બનાવેલું છે શિલા પ્રભુપાદજી. તો ભગવાન માટે જે કઈ કરી રહ્યા છે આપણે, એ થઈ ગઈ આપણી કઈ ભક્તિ? શુદ્ધ સત્વ ગુણ. તો 9મા અધ્યાયના એક શ્લોકની વાત કરી હતી મેં, જયારે આપણે 9મા અધ્યાયમાં લીધું નથી, અહીંયા આપણે સમજીએ. યાન્તિ દેવવ્રતાન દેવાન પિતૃ યાન્તિ પિતૃવ્રતાઃ ભૂતાની યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મદ્યાજીનો અપી મામ. કે જે લોકો, ભગવાન કહી રહ્યા છે કે દેવતાઓને પૂજે છે, દેવતાઓના લોકની પ્રાપ્તિ કરે છે. પણ ભગવાન અમે તો સાંભળ્યું છે ગમે ત્યાંની ટિકિટ લઈ લો, બધા એક જ છે. અરે ગમે તેની પૂજા કરો, ગમે તેમાં શ્રદ્ધા રાખો, બધું રસ્તો એક જ તરફ જાય છે. તો ગમે એ ટ્રેનમાં બેસી જઈ વૃંદાવન પહોંચી જવાય? ના. તમને વૃંદાવન જવું છે તો વૃંદાવનની ટિકિટ કઢાવવી પડશે. તમે બેઠા છો અમદાવાદથી, અને તમે જે ટ્રેન છે જે દિલ્હી જઈ રહી છે એમાં બેઠા છો, પણ ટિકિટ તો વૃંદાવનની લીધી નથી, તો ક્યારે પહોંચશો તમે? તો મુંબઈની ટ્રેનમાં ચાલે ગઈ તો દિશા જ બદલી ગઈ તમારી. અચ્છા, તમે તો ગોવા તરફ જઈ રહી છે ટ્રેન, તમે કહેશો કે ના અમે તો વૃંદાવન જઈશું, ગમે તે બેસી જાઓ. બસ થાય છે એવું. ટિકિટ જ્યાં નહીં લેશો ત્યાં પહોંચશો. રોમની ટિકિટ લેશો તો તમે રોમ પહોંચશો, પ્રભુપાદજી કહે છે. અમેરિકાની ટિકિટ લેશો તો અમેરિકા પહોંચશો. ગમે ત્યાંની ટિકિટ લઈને તમે
લેશું કે ઓસ્ટ્રેલિયાની ટિકિટ, તમે કહેશો કે અમેરિકા જવું છે, ઇઝ ઇટ પોસિબલ? નથી. એ જ ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે ભગવદ્ ગીતામાં. અરે દેવતાઓની પૂજા કરશો તો દેવલોક, પછી પિતૃઓની પૂજા કરશો તો પિતૃના લોકને પ્રાપ્ત કરશો. ભૂતાની અંતિ ભૂતિ છે, એટલે કે ભૂત પ્રેત રાક્ષસોની જે પૂજા કરી રહ્યા છે તો નરક યોની એમને પ્રાપ્ત થશે. એમનું જે લોક છે એ નીચેના જે લોક આવે છે ને પૃથ્વીનો. અને ભગવાન કહે છે કે યાંતિ મધ્યાજીનો અપી મામ, મારી જે કોઈ ભક્તિ કરે છે એને જ મારા ધામની પ્રાપ્તિ થાય છે. જ્યાંનો ટિકિટ લઈશું, વૃંદાવનની ટિકિટ લઈશું તો વૃંદાવન આપણે પહોંચીશું. કોઈ પણ જગ્યાની ટિકિટ લઈને આપણે વૃંદાવન પહોંચી શકીશું નહીં. કોઈની પણ પૂજા કરીને એક જગ્યા એક ડેસ્ટિનેશન થતું નથી. હા, આપણે જોયું કે બધા ગુણમાં સત્વ ગુણ છે એ ઠીક છે, સારું છે, પરંતુ જોયું એ પણ બંધન કરે છે. અહીંયા ને અહીંયા આપણે રહીશું તો. અને એમાં ગઈકાલે પણ એક માતાજીનો જે પ્રશ્ન હતો તો સેમ થિંગ લાગુ પડે છે. ભગવાન જે કહી રહ્યા છે તો ભગવાનના જે કોઈ પણ સ્વાંશ છે, લઈ લો કે રામ અવતાર છે, નરસિંહ અવતાર છે, વરા અવતાર છે, જેટલા પણ અવતારમાંથી થઈ ગયા છે ભગવાનના સ્વાંશ જે કોઈ પણ છે એની પૂજા જયારે કરી રહ્યા છે. નરસિંહ દેવની આપણે પોતે પણ આરતી કરતા હોય છે. ઇસ્કોનમાં તમે જોયું હશે, જયારે જયારે આરતીઓ થાય છે એ સમયે નરસિંહ આરતી પણ આપણે બોલતા હોય છે, કારણ કે પરમ વિઘ્ન વિનાશક એ જ છે. તો પણ વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે, એટલે આધ્યાત્મિક જગત જ છે. તો અહીંયા ફરીથી આવવું પડતું નથી. આધ્યાત્મિક જગતમાં ક્યાંય પણ છે ને તો ફરીથી અહીંયા ભૌતિક જગતમાં આવવું પડતું નથી. તો જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે, શાસ્ત્રમાં જેનું આપેલું પણ નથી, જેનું વર્ણન પણ નથી, અને એવું બધું દંભ છે, અહંકાર છે, દેખાડો કરવા માટે ખૂબ અહંકારને વશીભૂત થઈને, હવે જે હિરણ્યકશિપુની વાત કરી અહીંયા ફોટોમાં જોઈ રહ્યા છે, કીડીના રાફડા જેવું બની ગયું છે, આખો સ્કેલેટન એનું દેખાઈ રહ્યું છે. તો આવી રીતના અનેક વર્ષો સુધી ઘોર તપસ્યા કરેલી છે. રાવણ જે મુજબ કરતો હતો અને એ લોકો અહીંયા આપણે દેખાઈ રહે છે. મહાકુંભ અત્યારે જ થઈને ગયું છે, તો એ સમય તમે બધાએ પણ ટીવીમાં જોયું હશે ને. જો અમુક લોકો આ તો માણસોને જો માટીના અંદર છે, શીર્ષાસન તો કરી રહ્યા છે પરંતુ માથું ક્યાં છે, માટીના અંદર ઘુસાડેલું છે. અમુક લોકો આપણે જોઈ રહ્યા હતા કે હાથ છે કેટલા વર્ષોથી આમ જ રાખેલું હતું, ઉપર જ, હાથ નીચે જ નહોતું કરેલું, કાંટા ઉપર લેટી રહ્યા છે, કેટલી કેટલી અલગ અલગ જાતની છે એ તપસ્યા કરી રહ્યા છે. શાસ્ત્રમાં વર્ણન છે એનું? ના. તો શું થાય છે? તો ભગવાન કહે છે કે કામ વાસના અને આસક્તિ દ્વારા પ્રેરિત છે કે આટલી કઠોર તપસ્યા શું કામ કરી રહ્યા છો? બદલામાં મને આ મળી જાય. હિરણ્યકશિપુએ કરી તો બદલામાં હું તો અમર થઈ જાઉં. અમર થઈને શું કરશો? બીજાને હેરાન કરીશું અમે. અને આવી રીતે આસુરી પ્રવૃત્તિ છે તો મૂર્ખ છે, ભગવાન એમને કહી રહ્યા છે. અને શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને પણ કષ્ટ આપે છે તો એને અસુર કહેવાય છે. અહીંયા હજી ક્લિયર કરી રહ્યા છે કે અસુર કોને કહેવાય. તો શરીરને તો કષ્ટ આપી જ રહ્યા છે પોતાના, પરંતુ શરીરની અંદર બધાના હૃદયમાં જે પરમાત્મા સ્વરૂપ ભગવાન વિરાજમાન છે, ભગવાન કે છે એને પણ એ કષ્ટ આપી રહ્યા છે. કેવી રીતે? ત્યારે પરમાત્મા જોઈ છે ને, પરમાત્મા બે કામ કરે છે, આપણે 13મા અધ્યાયમાં જોયું, ઉપદ્રષ્ટા અનુમંતા છે. તો પરમાત્મા જયારે જોઈ રહ્યા છે કે અરે આટલો હેરાન શું કામ થઈ રહ્યું છે, આટલો કઠોર તપ કરે છે અને ફરીથી ને ફરીથી એને અધર્મીઓની જ પ્રાપ્ત થવાની છે, આટલો કઠોર તપ કર્યા પાછળ પણ, તો પરમાત્માને પણ દુઃખ થાય છે. કારણ કે ભગવાને કીધું ને કે હું જ માતા પિતા પિતામહ, હું આશ્રય, બધું હું જ છું. તો બધા જીવાત્માના 14મા અધ્યાયમાં પણ ફરીથી કીધું અહમ બીજ પ્રદ પિતા. તો પિતા જે હોય છે, પેરેન્ટ જે હોય છે, એને દુઃખ થાય છે ત્યારે જયારે બાળકને કષ્ટ પડે છે ત્યારે ભગવાન કહે છે પરમાત્માને પણ કષ્ટ આપે છે. તો ચલો હવે આપણે જે ભણવા જઈ રહ્યા છે તો ભગવાન બનવા જઈ રહ્યા છે આપણા બધાના જ ડાયટિશિયન. ડાયટિશિયન બનશે ભગવાન, આપણને સમજાવશે કે ભોજન છે એ કેવું લેવું જોઈએ. ઘણા લોકોને છે કે આ તો બધું દિવ્ય જ્ઞાન છે, ભગવદ્ ગીતા, મૃત્યુની પાછળનો કોઈ સીસીટીવી ફૂટેજ મળી છે તમને? મૃત્યુની પાછળનો કહી રહ્યા છો? શાસ્ત્રમાં તો ખૂબ ક્લિયર છે, પરંતુ અહીંયા પણ જો ભૌતિક જગતમાં પણ સુખપૂર્વક રહેવું હોય ને તો ખૂબ જરૂરી છે કે ભગવદ્ ગીતાનું આપણે જ્ઞાન લઈએ. કારણ કે જેમ 6ઠા અધ્યાયમાં ભણાવ્યું હતું, યુક્ત આહાર વિહાર હશે, આહારનો વિહારનું જે છે એક નિયમ હોવો જોઈએ, એ મુજબ જીવન નિર્વાહ કરવું જોઈએ, તો યોગમાં આગળ વધી શકો છો. અને અહીંયા પણ કહી રહ્યા છે કે કયા ગુણમાં અવસ્થિત ભોજન લેશો, કારણ કે જેવું તમે ખાઓ છો એવા તમે બની જાઓ છો. તો સત્વગુણી ખોરાકની વાત કરવા જઈ રહ્યા છે પહેલા ભગવાન. તો કેવું છે સત્વગુણી ખોરાક? તો મનુષ્યોને જે સત્વગુણી છે, મનુષ્યને પ્રિય છે, તે કેવું હોય છે? કહે છે આયુષ્ય વધારનાર. આયુષ્ય વધારનાર એટલે 100 વર્ષ જીવીશું અમે, 100, 120, એવી રીતે નહીં, પરંતુ હા ગમે તે આપણે ખાઈ રહ્યા છીએ ને તો જેટલું આપણું લાઈફ સ્પેન છે ઓલરેડી ઓછું થઈ ગયું છે આ યુગમાં, એને હજી પણ આપણે ઘટાડી રહ્યા છીએ તીવ્રતાથી. કારણ કે કોઈને કોઈ માંદગીને આપણે નોતરી લઈશું અને
આયુષ્ય ઓછું કરી નાખીશું. તો જરૂરી છે કે તમે જે મુજબ ડાયટ એ મુજબનો લઈ રહ્યા છો, સત્વગુણી લો છો, તો આયુષ્યને વધારો. હવે આયુષ્ય મળી ગયું તો શું કરીશું? તો વધારે ને વધારે ઇન્દ્રિય તૃપ્તિ. ભગવાન કહે છે કે ના, આયુષ્ય વધારીને શું કરવું છે? તો એટલો જ સમય આપણે વધારે ભગવાનની ભક્તિ કરી શકાય, ભગવાનની સેવા આપણે કરી શકીએ. આ આપણો મનમાં ધ્યેય છે એ હોવું જોઈએ. જીવનને શુદ્ધ કરના, કે આપણા જીવનમાં એ શુદ્ધિ લઈ આવી છે, જે સત્વગુણી ખોરાક છે એ. અને બળ આપના, ચલો બળ મળી ગયું, હવે તો ખૂબ શક્તિ મળી ગઈ, ચલો હવે જે કમજોર લોકો છે એમને અમે દબાવીને રાખીશું. એટલા માટે બળ જોઈએ નહીં. બળ એટલા માટે જોઈએ કે ભક્તિમય સેવાની વાત કરી રહ્યા છે આપણે. ભક્તિમય સેવા તમને કરવી છે તો એના માટે પણ શક્તિ તો જોઈશે ને, બળ જોઈશે. ધારો કે તમારે બુક ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય છે ભક્તો ડિસેમ્બરના મહિનામાં, અથવા જે કઈ ભક્તિમય સેવા કરી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે, તો એ કરવા માટે પણ કેટલા કેટલા કલાકો સુધી આપણે જોતા હોય છે ને, નોનસ્ટોપ કીર્તન ચાલે છે. એ કરવા માટે એ બધી ભક્તોની જ્યાં જ્યાં પણ સેવાની જરૂર છે, ભક્તિમય સેવા, ભગવાનની સેવા કરવા, બુક ડિસ્ટ્રીબ્યુશન કરવા, બળની આવશ્યકતા હોય છે. ક્યાંથી મળશે? હવે ગમે તે ખાઈશો તો શરીરથી જ તમે પીડાવશો. અને કહેવાય છે ને, પહેલું સુખ કયું છે બોલો તો? તે જાતે નર્યા, મીન્સ કે જાતે જાતે તબિયત જાતે નર્યા, જાતે નર્યા. પહેલું સુખ પોતે પોતાની નિરોગી કાયા. તબિયત સાચવો. હા જી હા, જાતે આપણા જ હાથમાં છે, પરંતુ આપણે જ આપણા દુઃખનું કારણ બની જઈએ છીએ. તો પહેલું સુખ નિરોગી કાયા, બીજો પાસ મેં માયા, ત્રીજો કહેવાય છે આજ્ઞાકારી પત્ની, અને ચોથું આજ્ઞાકારી પુત્ર અને પ્રેમાળ પત્ની. તો આ બધા જે છે સેવાભાવી જે પત્ની છે, ચાર સુખને મુખ્ય સુખ કહેવામાં આવે છે. એમાંથી પહેલું સુખ છે નિરોગી કાયા. તો નિરોગી કાયા રહેશે તો તમે કઈ સેવાનો કોઈ કાર્ય કરી શકશો. અધરવાઇઝ તમે તમારામાં જ હેરાન છો, તમારામાં જ પૂરતા છો, તો તમે ઉલટાનું બીજા ઉપર પણ હેરાનગતિ કરી આપશો. એટલા માટે જરૂરી છે કે સ્વાસ્થ્ય રહેવું, જે આપણને સત્વગુણી ખોરાક આપી રહ્યું છે, સુખ તથા તૃપ્તિ આપનારું છે. ખાવા પાછળ લાગે છે કે ના એક સેટિસ્ફેક્શન થાય છે કે ખાતા પછી એક તૃપ્તિ મળી રહી છે. તો આવું અન્ન જે છે કેવું હોય છે? રસયુક્ત. આપણે કોરોના કાળમાં જો તમે જોયું હશે, મેં તો ઘણા બધા વિડીયોઝ જોયા હતા એ સમયે ડાયટ ઉપર, તો નેચરોપેથી તમને બધાને ખ્યાલ હશે. નેચરોપેથીમાં જે છે કે કઈ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો બધી પેથીઓ અલગ અલગ છે ને, એલોપેથી છે, આયુર્વેદ છે, હોમિયોપેથી છે. તો નેચરોપેથીમાં જે છે એક વાત મને બહુ ગમી કે જે ભોજન છે ને એ જ એ મુજબ લો તમે, તો મેડિસિનની કોઈ જરૂર રહેતી નથી, અલગથી કોઈ મેડિસિન કરવી પડતી નથી. અમે પણ ઘણી વખતે ટ્રાય કર્યું હતું કે જ્યારે તાવ આવે છે, મેં મારા બાળકો પર પણ ટ્રાય કરીને જોયું હતું. તો તમારે એક ડાયટ હોય છે પર્ટિક્યુલર, કે એ ડાયટ ફોલો કરશો તમે તો એ બીમારી જે છે જડથી 3 દિવસ ફોલો કરવાનું હોય છે. તો વગર કોઈ મેડિસિન આપ્યા તાવ છે એ ઠીક થઈ જાય છે. કેવી રીતે ઠીક થઈ ગયું? તો તમે પર્ટિક્યુલર ચીજોનું ધ્યાન રાખ્યું, સમયનું ધ્યાન રાખ્યું, એ સમય ઉપર એ જ તમારે ખોરાક લેવાનું છે. તો જે રસયુક્ત કહી રહ્યા છે ભગવાન, એને સ્પષ્ટ કરી. નેચરોપેથીમાં છે કે તમારું 50% જેટલું, આમ તો જો 50% જેટલું જે આપણો ફૂડ છે ને એ રો ફોર્મમાં હોવું જોઈએ, એટલે કે કાચો, જે આપણે કહીએ ને રાંધેલું જે નથી. એટલે ફ્રૂટ્સ છે, સેલડ છે. શું કામ? કારણ કે એની અંદર લાઈવ એન્ઝાઇમ્સ હોય છે. લાઈવ એન્ઝાઇમ છે, એમને ખબર છે કઈ જગ્યા કયું તત્વ ખોટી રહ્યું છે, તો એ એક્ટિવ ફોર્મમાં છે, તો એ તમને ઠીક કરશે. આપણે શું કરી રહ્યા છે? જેટલો વધારે ને વધારે કુકડ ફૂડ છે, રાંધેલું ફૂડ છે, એ આપણા માટે હાનિકારક છે, આપણા શરીર માટે. અને પ્રોસેસ્ડ ફૂડ જેટલું થઈ ગયું, ધારો કે મેદો છે, ખૂબ ફાઇન જેને પીસવામાં આવી રહ્યું છે, ખૂબ પ્રોસેસ કરેલી છે જેના ઉપર, એ તો એટલો નુકસાનકારક છે. તો બ્લોકેજ ને બધું આની કારણે જ થાય છે. તો રસયુક્તની વાત થઈ રહી છે, લાઈવ ફૂડ લેવું ખૂબ જરૂરી છે. 50% નથી લઈ રહ્યા, પણ 30% જે ડાયટ છે એ આપણું લાઈવ ફૂડ હોવું જોઈએ, એટલે કે રો ફોર્મમાં હોવું ખૂબ જરૂરી છે. સ્પ્રાઉટ્સ આપણે જે ખાતા હોય છે, ફણગાવેલા આપણે કહીએ ને, ફણગાવેલા અનાજ, એ બધા આવી જાય છે રસયુક્ત ખોરાકમાં. અને અત્યારે તો જે ચાતુર્માસ છે, તો ઘણી બધી, આ જે મહિનો પહેલો છે ચાતુર્માસનો, એમાં જે પ્રથમ ચીજ વર્જ્ય છે એ છે કે શાકભાજી, લીલોતરી જે આવે છે ને, પત્તેદાર સબ્જી જે કંઈ પણ આવે છે, એ બધી અહીંયા મના છે પહેલા મહિનામાં, લીફી વેજીટેબલ. આમ પણ આપણે જોઈએ છીએ તો આપણામાં આપણે પહેલો તો બધું ફોલો કરતા જ હતા. તો કઠોળ ને એવું બધું વધારે ને વધારે યુઝ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્નિગ્ધ છે, તો સ્નિગ્ધ મતલબ કે આપણા બોડીમાં ઘણા બધા જોઈન્ટ્સ છે ને, તો જોઈન્ટ જ્યાં હોય, મશીનની જેવી છે આપણી જે બોડી છે,
તો મશીનને રાખવા માટે એક્ટિવ રાખવા માટે આપણે ઓઇલિંગ કરતા હોય છે ને, તો સ્નિગ્ધ પદાર્થોની આપણા શરીર માટે આવશ્યકતા છે. સ્નિગ્ધ પદાર્થો ક્યાંથી મળે છે? તો જે ખોરાકની અંદર એક તો ઓઇલ જેમનાથી બની રહ્યો છે, ધારો કે શિંગદાણા છે, કાજુ બદામ, જે પણ વસ્તુ, ખોબરો છે, જેના દ્વારા છે ઓઇલ બની રહ્યું છે, તલ છે, તો એવા ખોરાક લેવા જોઈએ. અને બીજું એ કે દૂધથી બનેલી જેટલી પણ વસ્તુઓ છે, ધારો કે દૂધની મલાઈ હોય છે, અથવા તો માખણ છે, દહીં, છાશ, જે કંઈ પણ લઈ રહ્યા છે એની અંદર જે છે સ્નિગ્ધતા આપણને મળે છે. ને હાઈ પ્રમાણમાં જોઈએ તો ઘી અને માખણમાંથી મળે છે. તો સ્નિગ્ધ હોય છે, જે રસયુક્ત છે, સત્વગુણી, પોષણ કરનારું છે અને હૃદયને ભાવે એવું હોય છે. પણ આપણે જોયું કે આપણે ભણવાનું તો 3 છે, પરંતુ હવે સત્વગુણી તો સારું છે, હેલ્ધી છે, પરંતુ આપણે તો એના કરતા પણ એક લેવલ હાઈ લેવાનું છે. તો કયું ફૂડ લેવાનું છે બોલો? તો આપણે એક નાનકડો ફેરફાર આ પ્લેટમાં કરીશું તો એ બની જશે આપણા બધા માટે લેવા યોગ્ય પદાર્થ. તો બોલો કયું ફેરફાર કરવાનું છે? રસયુક્ત આહાર લેવો જોઈએ. એ તો કીધેલું જ છે, બધું અહીંયા લખેલું જ છે આપણી આગળ. ભગવાનને ભોગ ધરાવીને ભગવાનને ધરાવીને. ભોગ ધરાવીને ભોગ કેવી રીતે ધરાવતા હોય? આપણે શું એડ કરીએ છીએ? તુલસી ઉમેરીએ છીએ. તુલસી પત્ર, તુલસી. હારી બોલ. તુલસી એક તુલસી દળ છે એ એડ કરી દો. ગરમ વસ્તુ છે ધારો તો એની બાજુમાં રાખી દેવાનું, એ વાટકીમાં નહીં. તો આવી રીતે દરેક પદાર્થમાં તુલસી દળ મૂકી દો અને સરસ મજાનું ભગવાનને અર્પણ કરી દો. ને ભગવાને કીધું જ છે ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપરિતમ અશ્નામી પ્રયતાત્મનઃ. કે જે કોઈ પણ વ્યક્તિ મને ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક મને આપે છે, શું આપે છે ભગવાન? પત્ર આપે, પુષ્પ આપે, ફળ આપે, અથવા તો જલ આપે, તો પણ હું એનો સ્વીકાર કરું છું. અશ્નામી, ભગવાને કીધું છે કે હું ખાઉં છું. અને એની પાછળ પણ 9મા અધ્યાયમાં જ હતું કે આગળના કોઈ 12મા અધ્યાયમાં હતું, આઈ થિંક, અધ્યાય બોલાઈ ગયું. યત કરોશી યદ અશ્નાસી, આઈ થિંક 9મા અધ્યાયમાં જ છે. કીધું હતું કે નહીં? યત કરોશી યદ અશ્નાસી યજ્જુ હોશી દદાસી યત. જે કઈ તું ખાય છે, જે કઈ કરે છે, યત કરોષ્યસી કૌંતેય તો દદામી મત અર્પણમ. કહી રહ્યા છે કે જે કઈ પણ તું કરે છે, સમજો કે ખાઈ રહ્યો છે, જે કઈ કાર્ય કરી રહ્યો છે, અથવા તો દાન આપી રહ્યો છે, જે કરે છે એ મને અર્પણ કર. આપણે પણ ભગવાનની વાતો માનીશું, આપણે ભગવાનને અર્પણ કરીને એ લઈશું પ્રસાદ રૂપમાં, તો શુદ્ધ સત્વગુણમાં એ કહેવાય છે. તો આપણે જે કઈ ખાઈ રહ્યા છે 3 મુખ્ય ઘટકોમાં એ રૂપાંતરિત થાય છે. સૌથી મોટો જે ઘટક છે અન્નનો, એ બની જાય છે મળ, સ્ટૂલ. વચનું જે ઘટક હોય છે એ આપણા શરીરના માંસમાં શોષાઈ જાય છે, એબ્ઝોર્બ થાય છે શરીરમાં. અને સૌથી સૂક્ષ્મ જે ઘટક છે ને એનું, એ બની જાય છે આપણા મનની જે ચેતના છે ને, એમાં એ એડ થાય છે. અને આપણે કહીએ ને, એટલા માટે જે ભક્તો છે, તમે જોયું હશે કે ભક્તો જે છે ને, વૈષ્ણવો જે છે, એ જનરલી કોઈના પણ ત્યાં બહારનું કુક ફૂડ છે, રાંધેલું ફૂડ કોઈના પણ હાથનો લેતા નથી. કારણ કે એક જે ભાવ આપણે બનાવી રહ્યા છે ભોજન, જે ભાવથી, એ ભાવ એની અંદર એડ થાય છે, એ વિચારો એની અંદર એડ થાય છે. અને જે ભક્તિમાં નથી, જેમને ભગવાને ધરાવેલું નથી, હોટેલનું ફૂડ મોસ્ટલી, તો એ લોકો તો જે બનાવી રહ્યા છે પૈસા કમાવા ખાતર, અથવા તો બનાવી રહ્યા છે, ફિલ્મી ગીતો ગાઈ રહ્યા છે બનાવતા બનાવતા, તો કેવું આ ભોજનની અંદર કેવું પ્રભાવ પડશે, કયું ભાવ એડ થઈ રહ્યું છે? તો આપણા મન ઉપર ખૂબ અસર કરે છે, આપણી ભાવના ઉપર ખૂબ અસર કરે છે. અહીંયા તો કામ ભાવના ઉપર જ થઈ રહ્યું છે, કૃષ્ણ ભાવના મૃત. તો આ ભાવના ક્યાંથી આવશે? આપણી ભાવનાની શુદ્ધિ કેવી રીતે થશે? તો ખૂબ મહત્વ છે. ખોરાક કોના હાથનું લઈ રહ્યા છે, કઈ જગ્યાનું આપણે લઈ રહ્યા છે, તો જરૂર પ્રયત્ન કરવો જોઈએ કે ગમે ત્યાં ખાઈ લેવાનું નહીં. તો આપણે જે ખાઈએ છીએ ને, યુ આર વોટ યુ ઇટ. જે કંઈ ખાઈ રહ્યા છો એવા બની રહ્યા છો. હવે તમે ખાશો બર્ગર તો શરીર થઈ જશે બર્ગર જેવું. પછી આપણે વેટ લોસ કરવા માટે અનેક પ્રયત્નો કરીશું, તો આપણને જેવું બનવું છે એવું ખાવું પડશે. સ્લિમ ટ્રીમ બનવું છે આપણને, તો પછી તમે સેલડ લો, રો ફોર્મમાં લો, જે શાકભાજીઓની છે, વધારે ને વધારે તમે હેલ્ધી ફૂડ લો, તો કોઈ ફેટ જ વધશે નહીં. મેદાનું ધારો કે તમે નથી લેતા, હવે બહારનું જ આપણે બંધ કરી દઈએ ને, હોટેલનું જમવાનું બંધ કરી દઈએ, તો મેદાનું પ્રમાણ ઘણા પ્રમાણમાં ઘટી જાય છે. કારણ કે ઘરે આપણે એટલું જનરલી નથી ખાતા હોતા. 1-2 વસ્તુ જો તમે બંધ કરી દો ને બહારનું ખાવાનું, અને એ બીજો જે છે એ છે બેકરી આઈટમ, તો પછી તમે જોઈ શકો છો કોઈ તમારે વેટ લોસ માટે કોઈ એક્સ્ટ્રા એફર્ટ, એક્સરસાઇઝ કરવાની આવશ્યકતા રહેશે. તો જ્યારે ભગવાન માટે
બનાવી રહ્યા છે, કારણ કે મેં કીધું બનાવવો છે એ ભગવાનને અર્પણ કરવું છે, તો ખૂબ સભાનતા સાથે બનાવવાનું છે. ક્લીનનેસ નું ધ્યાન રાખવાનું છે. ભાવ ખૂબ મહત્વનું છે. ભગવાનના ભજન ગાતા ગાતા કોઈ કથા લગાવી દેવાની, એ સાંભળતા સાંભળતા આપણે ભગવાન માટે બનાવીશું. પ્રસાદનું સન્માન કરીશું, જૂઠું એ મૂકીશું નહીં. તો એવી રીતે આપણે પ્રસાદ ખાઈશું, જે સત્વગુણથી પણ ઉપર, એટલે કે શુદ્ધ સત્વગુણમાં કહેવાય છે. રજોગણી ફૂડ કેવું છે? જે આપણે જનરલી ખાતા હોય છે. ભક્તિમાં જ્યાં સુધી નથી આવ્યા ત્યાં સુધી આપણે આવું જ બધું ખાતા હોય છે. શું ખાઈએ છીએ? કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું તથા બળતરા કરનારું જે અન્ન છે એ કોને પ્રિય છે? કહી રહ્યા છે એ રજોગુણી મનુષ્યને ખૂબ પ્રિય છે. તો આપણે કરતા હોય છે કે નહીં? પાણીપુરી ખાવા જઈએ, હવે તો બધું ઇસ્કોન જોઈન કરી લીધું છે, ભક્તિમાં થોડા થોડા આવ્યા છે, તો બહારનું ખાવાનું બંધ કરી દીધું છે. નહીં તો પહેલા તો કરતા જ હતા. હું પણ જતી હતી, તમારામાંથી પણ ઘણા લોકો છે, ફ્રેન્ડ સાથે તમે જતા હશો પાણીપુરી ખાવા માટે. ને પાણીપુરી જ્યારે ખાઈએ તો હજી તીખું બનાવો, હજી તીખું બનાવો. મારી એક ફ્રેન્ડ છે, એ તો મીઠી જે ચટણી હોય ને એમાં એડ જ ના કરાવે, માત્ર તીખું પાણી છે એ જ એડ કરાવે છે. આટલું તીખું તમતમતું ખાતા હોય છે. તો આપણે ભોજન જ એવું લઈ રહ્યા છે રજોગુણી. અને જે આજકાલ જે આપણે કહીએ છીએ ને આવું સ્મોકી ફૂડ, એ પણ ખૂબ પ્રચલનમાં આવી રહ્યું છે, કે કોઈ જાતનું ધુમેડું છે એમાં એડ કરવામાં આવે છે, અથવા તો આ જે અહીંયા તડકા વાળું દેખાઈ રહ્યું છે, તો આવું શું કહેવાય છે, નામ ભૂલાઈ ગયું મારાથી. તો આવા બધા જે ભોજન છે એ આપણે લઈ રહ્યા છીએ. અને તો પછી પરિણામ શું આવશે? ચાઇનીઝ નહીં, સિઝલિંગ કહેવાય છે, કે શું કહેવાય છે એને? આવું સિઝલર્સ, સિઝલર સિઝલર્સ ને? હા ઘરમાં. સિઝલર હા, કહેવાય. અહીંયા જે દેખાઈ જાય છે ને આપણે આવા ધુમેડા અને આવી અગ્નિ જો એ આવા બધા તડકા એમાં એડ કરવામાં આવી રહ્યા છે. અને પછી નામ પણ આપશે કે બુલેટની જેવી આપણી સમક્ષ પ્રસ્તુતિ કરી દેવામાં આવી છે. આપણે પણ ખૂબ હોશથી, ખૂબ શોખથી આવું બધું ખાઈ રહ્યા છે. અને પરિણામ શું આવે છે? તો ભગવાન કહી રહ્યા છે કે આવો અન્ન તો તમને દુઃખ આપશે, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે. અને આ ત્રણેય વસ્તુ આપણા અંદર આપણને દેખાય છે, ખૂબ જનરલી આપણને ખૂબ ઇઝીલી જોવા મળી રહી છે. કારણ શું છે? તો ભોજન જેવું, યુ આર વોટ યુ ઈટ. જે આપણે ખાઈશું એવા આપણે બની જઈશું. આપણે ખાઈએ છીએ ભોજન એવું તીખું તમતું. ઘણા લોકોને ગરમ 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 ચા પીવાની ખૂબ આદત હોય છે, ગરમ ગરમ કોફી લઈ લે છે. તો એના દ્વારા પણ તમે જોયું હશે કે ઘણી બધી બીમારીઓ થાય છે, ગરમા ગરમ જ્યારે તમે ખાઈ રહ્યા છો ખૂબ. તો આવું જે ભોજન છે આપણને દુઃખમાં પરિણમે છે, શોકમાં પરિણમે છે. તો ધ્યાન રાખવું જોઈએ કે કયા ગુણમાં અવસ્થિત ભોજન લઈ રહ્યા છો. આપણી સાથે પ્રવીણાજી શેર કરી રહ્યા છે કે 13 વર્ષ થયા બહારનું જમવાનું બંધ કરી દીધું છે. હરી બોલ, બધા ઉપર કૃપા થાય, બધા બંધ કરી દે. તો ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું તમોગુણી ખોરાકની વ્યાખ્યા આપી રહ્યા છે. તો 3 કલાક પહેલા બનેલું કહી રહ્યા છે. તો આપણને લાગે કે અરે ટિફિન લઈને જવાનું હોય છે, અમારા બાળકો ટિફિન લઈને જાય છે, અમે તો જોબ ઉપર જઈએ ટિફિન લઈને જઈએ છીએ, તો શું કરવાનું? અમે તમોગુણી ભોજન લઈ રહ્યા છે. તો આપણને આચાર્ય સમજાવે છે યુગ પ્રમાણે. હવે એ તમોગુણી ભોજનને આપણે શુદ્ધ સત્વગુણનું ભોજન કેવી રીતે બનાવી શકાય? બોલો તો, જો ટિફિનમાં લઈ જવાનું હોય તો. ભગવાનને ધરાવેલો પ્રસાદ ઉમેરવાથી. માતાજી, ભગવાનને ધરાવેલો પ્રસાદ ખાઈએ ને તો 3 કલાક પછી બીજે દિવસે પણ ખાઈ શકીએ આપણે. જી, ખૂબ સુંદર, કે ભગવાનને ધરાવીને એ લઈ જાઓ તો શુદ્ધ સત્વગુણી થઈ ગયો. પણ હા, જે માતાજી કહી રહ્યા છે કે બીજા દિવસે, એના માટે કહીશ કે જે મુજબનું વાતાવરણ છે, જ્યાં આપણે રહી રહ્યા છે, જ્યાંની પ્રકૃતિ કેવી છે. હવે નોર્થ ઇન્ડિયામાં જે કોઈ છે એમને ઠીક છે કે આજનું કાલે નહીં બગડતું હશે. આપણે જ્યાં રહી રહ્યા છે, અમે તો જ્યાં છે અહીંયા ખૂબ હીટ હોય છે, તો જોઈ લેવાનું કે કેટલા કલાક સુધી હેલ્ધી રહે છે. કારણ કે એક લિમિટેશન છે ને અન્નની, તરત જ બગડી જાય છે. તો આવું આપણે પ્રસાદ લઈએ તો તમોગુણમાં પછી એ ગણાતું નથી. ને આપણું તો કેવું છે, આપણા ઘરમાં એક ખૂબ મહત્વનું એક ઉપકરણ છે, જેના વગર આપણને તો લાગે આ ગેજેટ વગર તો મારું કામ જ નહીં બને, કિચન તો આના વગર અધૂરું છે. એ છે રેફ્રિજરેટર. અને એ કામ કયું કરી રહ્યું છે? તો આપણને બધાને આ તમોગુણી ખોરાક ખવડાવવાનું કામ કરી રહ્યું છે. શું કામ આપણને ફ્રીજ જોઈએ છે? કારણ કે આપણે વાસી ખાઈ શકીએ. ધારો કે સવારનું બચી ગયું, આપણે તરત જ લઈને ફ્રીજમાં મૂકી રહ્યા છીએ. પહેલા તો બી ઠીક છે કે બીજા કોઈને આપી દેતા, કોઈ જરૂરતમંદ છે કોઈને વાટી દેતા, તરત જ ખોરાક પૂરો કરી દેતા. અત્યારે તો આપણે ફ્રીજ છે તો મૂકી દીધો ફ્રીજમાં, સાંજ પડી ફરીથી એ કાઢી દીધો, ફરીથી ગરમ કરીને ખાઈ લીધો. તો બધું તમોગુણી આપણે ખાઈ રહ્યા છીએ. પછી સ્વાદહીન છે, કોઈ સ્વાદ રહેતું નથી, પરંતુ હા એમાં મસાલા અને મસાલા. હોટેલની જે વાત કરીને આપણે, તો રજોગુણમાં પણ એકચ્યુઅલી આવતું નથી, તો તમોગુણમાં આવે છે. શું કામ? કારણ કે કીધું કે 3 કલાક પહેલા રાંધેલું. ને હોટેલમાં જો તમને ખ્યાલ હશે કે નહીં,
વંશી નવી ગ્રેવી તૈયાર કરવામાં આવે છે, ડીપ ફ્રીઝ કરી દેવામાં આવે છે અને એ જ બહાર કાઢીને રોજ એને જ ગરમ કરીને મસાલા એડ કરીને એ જ આપવામાં આવતું હોય છે. પછી આપણે વિચારીએ છીએ હોટેલ જેવું ઘરમાં બનતું જ નથી. અરે ક્યાંથી બને? આવું વાસી કુસી આપણને ખવડાવી દે છે, એ પણ આપણે આટલા બધા પૈસા આપીને પણ હોંશથી આપણે ખાતા હોય છે. ખૂબ સમજવા જેવી વાત છે કે એવું ભોજન આપણે લઈ રહ્યા છીએ. તો પછી આપણી માનસિકતા પણ એ જ મુજબની બની જાય છે. આપણે સાંભળ્યું છે કે નહીં, અન્ન તેવું મન, અને બીજો હજી કહેવાય છે અન્ન તેવું ઓડકાર, અન્ન એવા ઓડકાર. ઓડકાર. હા, અન્ન એવા ઓડકાર, અન્ન તેવું મન. તો આપણા મન ઉપર ખૂબ અસર કરે છે અને તન ઉપર તો ડેફિનેટલી કરી રહ્યો છે અને મન ઉપર પણ કરે છે. તો વાસ્તવમાં છે સ્વાદહીન, પરંતુ આપણે એના અંદર મસાલો નાખીને ગરમા ગરમ પીરસાવે છે તો આપણને તો ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. દુર્ગંધ મારતું, એટલા માટે જો આપણે આચાર્યો કહી ગયા છે કે ડુંગળી લસણ નથી ખાવાનું, કારણ કે પર્યુષિતમમાં કીધું છે ભગવાને, એટલે જે દુર્ગંધ મારે છે. હવે કોઈ કહે છે કે ભગવદ્ ગીતામાં ક્યાં રેફરન્સ છે? કીધું છે ભગવાને ક્યાંય ડુંગળી લસણ નથી ખાવાનું? આ તમે કહો છો ખોટું ખોટું. તો પર્યુષિતમ કીધું તો છે દુર્ગંધ. કોઈ અહીંયા છે એવું જે કહી શકે કે ડુંગળી લસણમાં તો દુર્ગંધ નથી આવતી, સરસ મજાની, અમે તો પ્રશ્નની જરૂર ના પડે, એવું સરસ અમને તો સ્વાદ આવે છે મોઢામાં, એવું કોઈ કહી શકે છે? તો દુર્ગંધ મારતું છે તો ભગવાન કહી રહ્યા છે. અહીંયા પોઈન્ટ્સ જ મુખ્ય બતાવ્યા. હવે એક એક વસ્તુનું નામ થોડી ભગવાન આપે તો ભગવદ્ ગીતાના શ્લોકો કેટલા થઈ જાય? તો આ કોણ આપણને ક્લિયરલી સમજાવી શકે? જે આચાર્યો છે એ આપણને સમજાવે છે. એઠું આપણે તો જોતા હોય છે ને આજકાલ, જે આપણે બર્થડે સેલિબ્રેશનમાં સૌથી વધારે કરતા હોય છે કેક કટ કરવાનું. એક તો આપણી સંસ્કૃતિ આ છે નહીં, તો પણ આપણે ચલનમાં આવી ગયા છે. આપણી સંસ્કૃતિ કાટવાનું નહીં, આપણને ભેગું કરવાનું શીખડાવે છે. આપણે લાડવા બાંધતા, લાડવામાં બધું ભેગું કરીને એકત્ર કરવામાં આવે છે ખૂબ સૂક્ષ્મ છે માનસિકતા એની પાછળની, પરંતુ એ અસર કરે છે. અને કેકમાં જયારે આપણે કટ કરી રહ્યા છે અને એ જ કેક છે બધાના મોઢામાં નાખતા હોય છે, વિચાર કરો. આવું એઠું સેઠું ખાતા હોય છે, એકબીજાની પ્લેટનું ખાતા હોય છે. તમોગુણી ભગવાન એને કહી રહ્યા છે, અસ્પૃશ્ય વસ્તુઓનું જે બનેલું છે એ તમોગુણી લોકોને પ્રિય હોય છે. તો આપણે જોતા હોય છે કે પિઝા જેવી વસ્તુ છે, એની અંદર તમે જોશો ને તો ક્યારે એની અંદર કીડા વગેરે નહીં થાય. એ કોની અંદર થાય છે જલ્દીથી જે ખરાબ થાય? એ લાઈવ ફૂડ જે છે એની અંદર જ. કારણ કે એ લોકોને પણ ખબર છે કીડાઓને કે ક્યાં જવાનું છે, કયું હેલ્ધી કહેવાય. પરંતુ માણસ જ એવો વ્યક્તિ છે, સો કોલ્ડ બુદ્ધિજીવી છે, જેને ખ્યાલ નથી કે ખાવું શું જોઈએ. તો હવે આગળ વધીએ, યજ્ઞની વાત કરી રહ્યા છે. તો યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અને કર્તવ્ય સમજીને જે કરો છો, બદલામાં કોઈ આકાંક્ષા નથી કે આ ફળની પ્રાપ્તિ થાય એટલા માટે યજ્ઞ કરીશ, નહીં. કર્તવ્ય છે મારું, કીધેલું છે શાસ્ત્રોમાં. આ સમજીને જો કરીએ તો એ સાત્વિક કહેવાય છે. આપણે જોયું પણ કે ત્રણેય ગુણથી પર, તો ત્રણેય ગુણથી પર કયું યજ્ઞ કરવાનું છે બોલો તો? જપ યજ્ઞ, જપ યજ્ઞ. જપ યજ્ઞ, કીર્તન યજ્ઞ. વધારે ખેંચાઈ ગયો આપણો. આહારનું તો એવું છે કે એક આખું સેશન લઈ લઈએ આહારના ટોપિક ઉપર તો પણ ઓછું પડી જાય છે. તો જપ યજ્ઞ છે, ભગવાને કીધું છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. યુગ ધર્મ જે છે એ છે કલિયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતરે પારા. ગોસ્વામીજી તુલસીદાસજી પોતે કહી રહ્યા છે. તો આપણે જપ યજ્ઞ કરીશું અને શિલા પ્રભુપાદજી જે મુજબ કર્યું હતું એ ઉદાહરણ અહીંયા આપેલું છે કે વિદેશમાં જયારે ગયા હતા ને શિલા પ્રભુપાદજી, અમેરિકા સૌથી પહેલા, એ સમય જયારે ભક્તો બધા બન્યા નહોતા, હજી નવા નવા પ્રભુપાદજી ગયા હતા, તો બધા એમનું કીર્તન સાંભળતા હતા, બધાને ગમતું, ને પ્રભુપાદજી પાસે આવતા તો પ્રભુપાદજી એમને કૃષ્ણ કથા કહેતા, કીર્તન કરાવતા એમની પાસેથી, અને પ્રસાદી પણ આપતા હતા. તો એ પ્રસાદીની જે છે, એક તો નામનો જે છે મહિમા છે કે જેના દ્વારા હિપ્પીઓ જેટલા વ્યસનમાં હતા એ શુદ્ધ ભક્ત બની ગયા, અને બીજો જે મહિમા છે એ છે પ્રસાદનો. શિલા પ્રભુપાદજી પોતે જેટલા લોકો એમના ઘરે આવતા ને બધાનો પ્રસાદ પોતે બનાવતા. એવું નહીં કે આટલા આટલા લોકો આવી રહ્યા છે, 20 જણ આવ્યા આજે, કાલે તો 30, પછી 40, 50 જેટલા પણ લોકો આવી જતા. તો બધાનું પ્રસાદ છે જે પ્રભુપાદજી પોતે બનાવતા. ને એવું નહીં કે બનાવી રહ્યા છે, ચલો કોઈ એક વસ્તુ વન પોટ ફૂડ આપણે કહીએ ને કે એક જ વાસણમાં બનાવી દીધું, પૂરો ખીચડી બનાવી દઈએ, ના, આખી રસોઈ, દાળ ભાત શાક રોટલી મીઠાઈ પણ બનાવતા હતા. તો રસગુલ્લા અથવા ગુલાબજામુન. તો જે બીજા લોકો જે હતા હિપ્પીઓ જે હજી ભક્ત બન્યા નહોતા, કેટલાક લોકો તો માત્ર પ્રસાદની જ લાલચમાં આવતા, કારણ કે આવું પ્રસાદ ક્યાં મળે હવે ખાવા આટલું સ્વાદિષ્ટ. તો એટલા માટે આવતા. ને પ્રભુપાદજી પણ શું કરતા કે જે લેક્ચર સુધી ઉભો રહેશે, જે કીર્તન સુધી ઉભો રહેશે, એને જ પ્રસાદ મળશે. તો અને પછી એ લોકો તો નવા નવા આવ્યા હતા હજી, તો વાસણ ધોવામાં કોઈ વસ્તુમાં હેલ્પ કરી નહીં. ને પ્રભુપાદજી વિચાર કરો, આટલા લોકોને જમાડતા,
એ બધાનું જે વાસણ પણ પોતે સાફ કરતા હતા. એવી રીતે પ્રભુપાદજી ખૂબ સ્ટ્રગલ કર્યું છે સ્ટાર્ટિંગમાં. પછી તો આટલા બધા ભક્તો બન્યા હતા. તો આ છે શુદ્ધ સત્વગુણમાં કર્મ કરવું, કે ભગવાન માટે, ભગવાનના ભક્તો માટે જે કાર્ય આપણે કરીએ છીએ એ યજ્ઞ, એને યજ્ઞ કહેવાય છે. યજ્ઞ એટલે આપણે જોયું કે આ સ્વાહા એ જ યજ્ઞ નથી. ભગવાનની સેવામાં નામ જપ જે કરી રહ્યા છે યોગ પ્રમાણે એ આપણું યજ્ઞ છે. તમને કહું કે ચલો યજ્ઞ કરવા જવાનું છે, ચલો 7 દિવસ, આપણે તો 18 દિવસથી યજ્ઞ કરી રહ્યા છીએ ને, આવતીકાલે તો 18 દિવસ થઈ જશે. તો 18 દિવસ માટે એક યજ્ઞ છે, ચલો રોજ આવી જાઓ બધા. બધું આપણે આટલું બધું સામાન લેવાનું છે, બધા સામાન લઈને આવજો ને, આપણે યજ્ઞ કરીશું રોજ 2-2 કલાક. આવશો તમે? કોઈ નહીં આવે. તો પણ જો હું કહું કે નામ જપ યજ્ઞ કરવું છે, કેટલું સરળ છે. જ્યાં તમે બેઠા છો ત્યાંથી તમારે કરવું છે. કોઈ એક તો ખર્ચો નથી, કાંઈ તમારે કરવું નથી, કોઈ એફર્ટ નથી, કોઈ સામાન ભેગા નથી કરવાનો. એટલા માટે કલિયુગનું કીધેલું છે ને કે કલિયુગમાં ઘણા બધા દોષો છે, પણ આ એક એની ક્વોલિટી છે. કઈ કે નામ જપથી છે ભગવાનનું આપણે ધામની પ્રાપ્તિ કરી શકાય છે. તો પરંતુ હે વરશ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુનિયાવી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે, તેને રજોગુણી જાણ દેખાડવા માટે ઘણા લોકો, અથવા તો આ મળી જાય, વાસ્તુનો યજ્ઞ કરીશ, નવું મકાન બનાવ્યું છે, તો બદલામાં શું જોઈએ? અમારા ઘરમાં બધા લોકો જે સુખ શાંતિપૂર્વક રહે, બધાનું આરોગ્ય ઠીક રહે, આવી જે ભાવના છે આપણી અંદર, અથવા તો આટલો મોટો આયોજન, પછી લોકો જે આવે છે એ પણ શું કહેતા હોય છે, ઓહો હો શું આયોજન છે તમારી ત્યાં, યજ્ઞ બહુ સરસ થયો, યજ્ઞ બહુ સરસ થયો. આપણે એને પૂછીએ મંત્રમાં તો એને કઈ ખબર પડે નહીં, તો કયા બેસ ઉપર કહો છો યજ્ઞ ખૂબ સરસ થયો? અરે જમવાનું ખૂબ સરસ હતું ને, એટલે યજ્ઞ બહુ સરસ. તો લોકો પણ પછી એવા આવતા હોય છે. તો દુનિયાવી લાભ માટે અથવા ગર્વ ખાતર, મારા પડોશી ક્યાંથી બોલાવી આવ્યા હતા, જે પંડિતોને ક્યાંથી બોલાવી આવ્યા હતા, અચ્છા વારાણસીથી બોલાવી આવ્યા હતા, ચલો હું તો હવે જે છે ને બદ્રીનાથથી બોલાવીશ, હવે તો પંડિતોને ત્યાંથી બોલાવીને હું હવન કરાવીશ મારા ઘરે. એને 2 લાખ ખર્ચ્યા, હું તો 5 લાખ ખર્ચે. તો એવી રીતે કરવામાં આવે છે. તો ભગવાન કે છે રજોગુણી યજ્ઞ છે. અને જ્યાં શાસ્ત્રોથી કઈ લેવા દેવા છે જ નહીં, શાસ્ત્રોના નિર્દેશોની ઉપેક્ષા અને પ્રસાદ વહેંચ્યા વિના, વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યા વગરને, પુરોહિતોની દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર જે કરવામાં આવે છે તે તામસી યજ્ઞ ગણાય છે. તો આજકાલ યજ્ઞો એટલે કે જે આપણે વિવાહ પ્રસંગમાં જે યજ્ઞો કરી રહ્યા છે એને પણ આપણે આ કેટેગરીમાં લઈ આવ્યા છીએ. કેવી રીતે? ભગવાન કહે છે કે આપણે જો સમયની વાત કરી હતી ગઈકાલે, કે સમય જે આપણે કાઢતા હોય છે મુહૂર્ત, કે એ સમયમાં આપણે યજ્ઞ જે વેદોની રૂચા છે એ મહત્વ છે, એને તો સાઈડમાં રાખી દઈને અહીંયા કહી રહ્યા છે કે પ્રોપર દક્ષિણા પણ પુરોહિતોને ન આપવામાં આવે. પુરોહિતોને આપવાની વાત આવે ને એ સમય તો આપણે 11,000, 15,000, 21,000 એનાથી ઉપર તો આપણે જતા નથી. ત્યાં પણ આપણે તો બાર્ગેનિંગ કરાવી દઈશું, અરે આટલા એના લગ્નમાં તો એટલા જ લાગ્યા હતા. પછી જે તમારું બિલ છે, કયું બિલ છે? ફોટોગ્રાફરનું બિલ છે, બ્યુટિશિયનનું બિલ છે, લાખોમાં જાય છે ફોટોગ્રાફર્સનું. તો અમને ત્યાં વાંધો નથી, અમે તો ખુશી ખુશી આપી દઈશું. તો આપણે જાણે કે લગ્ન જ એટલા માટે કરી રહ્યા છે, ફોટોશૂટ કરવા માટે. તો આપણને સમજવાની જરૂરી છે કે આ લગ્નમાં સૌથી મહત્વ કોને આપવાનું હતું? મહત્વ જે આપવાનું હતું એ હતા વૈદિક પરંપરા, વૈદિક મંત્રો, ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે કરવામાં આવી રહ્યું છે. એ આપણે સાઈડ ઉપર રાખી દઈએ છીએ અને પુરોહિતોને દક્ષિણા આપવા માટે તો આપણા જાન ઉપર આવી છે. પરંતુ આવી બધી વસ્તુમાં ખર્ચ કરવાનું હોય તો અમે કરીશું. અમે તો મોંઘા મોંઘા છે, ડિઝાઇનર પાસે જઈને અમારા તો છે જે ડ્રેસ છે, જે અટાયર છે એ બધા અમે બનાવડાવીશું. એવી માનસિકતા થઈ ગઈ છે. તો આપણે લગ્ન જેવા પ્રસંગોના જે યજ્ઞ છે એને પણ આપણે તમોગુણમાં લઈને આવ્યા છે. તો આવી રીતે જે કરે છે, અહીંયા જો ભસ્માસુરની કથા આવે છે. ભસ્માસુર છે ખૂબ હવન કરતો હતો અને આવા અસુરો પણ હવન કરતા હતા, યજ્ઞ કરતા હતા, પણ ફાયદો શું છે? ગતિ કેવી થાય છે? આપણે જોયું તમોગુણી ભગવાન કહી રહ્યા છે, તમોગુણી છે તો ગતિ જોઈ ગયા છે, અધમ્યોની પ્રાપ્ત થશે. આવી કઠોર ભલે યજ્ઞ કરી રહ્યા છો તો વારંવાર પોતાનું માથું છે કાપી કાપીને મૂકતો હતો અગ્નિમાં. અને પછી શિવજી શું કરીશું, એ પહેલા શું કરતો હતો? પોતાના શરીરના જે પાર્ટ છે એ ત્યાંથી માંસ કાઢી કાઢીને મૂકતો હતો હવનમાં, શિવજીને પ્રસન્ન કરવા. તો શિવજી તો આવ્યા નહીં. પછી છેલ્લે કીધું કે હવે નહીં આવો તો મારું માથું પણ એના અંદર હું હોમી દઈશ. હવે શિવજી કરીશું, હવે ન આવવું હોય તો શિવજીને તો આવવું પડ્યું. એટલે જ ભગવાન શિવજીનું એક નામ પડી ગયું છે આશુતોષ. તરત જ બધાની આશા છે પૂર્ણ કરી દેશે. શિવજી પ્રકટ થયા, ચલો બોલો માંગો, શું વરદાન જોઈએ? ભસ્માસુર કહે છે કે મને તો તમે એવું વરદાન આપો કે જે કોઈના માથા પર હાથ મૂકો એ બળીને ભસ્મ થઈ જાય. તથાસ્તુ. ઈચ્છા ન હોય પણ આપવું પડે છે આવા અસુરોને, કારણ કે શિવજી ખૂબ કૃપાળુ છે અને તમો ગુણમાં અવસ્થિત જે લોકો છે એમનો ઉદ્ધાર કરવાનું જે સૌથી અઘરું કાર્ય છે એ શિવજી સંભાળે છે. શિવજી આપી દે છે. અને પછી આ ભસ્માસુરની જો
માનસિકતા કેવી હોય છે અસુરોની, આસુરી માનસિકતા કેવી છે. મળી ગયું વરદાન, હવે ચેક કરવું છે. ક્યાં ચેક કરું? શિવજીના ઉપર જ ચેક કરી લઉં છું. ચલો, તો જાય છે શિવજીના પાછળ પાછળ એમના લોક કૈલાસ ધામમાં, અને ત્યાં જોઈ પાર્વતીજીને જોઈને ખૂબ મોહિત થઈ જાય છે અને વિચાર કરે છે શિવજીના માથા પર હાથ રાખી દઈશ અને પાર્વતીજીથી તો હું જ વિવાહ કરી લઈશ, એવું વિચાર કરે છે. અને ત્યાં જ પછી સરસ મજાની સુંદર એક યુવતી આવી છે, અને યુવતી બીજા કોઈ નહોતા, ભગવાન જ હતા. મોહિની રૂપ જયારે ભગવાને ધારણ કર્યું તો એવું સુંદર સ્ત્રીનો જે છે રૂપ ધારણ કરીને આવ્યા છે, અને મોહિત થઈ જાય છે. પછી આ મોહિની આવતાથી તો કોણ મોહિત નથી થતું. તો આ અસુરે મોહિત થઈ ગયું, અને પછી એ કહે છે કે અમુક ડાન્સની સ્ટેપ્સ કરે છે કે તું પણ મારા જેમ જ કર, અને પછી ભસ્માસુર કરવા લાગે છે. અને નૃત્યની સ્ટેપ્સ કરતા કરતા એક સ્ટેપ એવી કરે છે કે પોતાના માથા પર હાથ મૂકે છે, સ્ત્રી જે હતી સુંદર સ્ત્રી, અને ભસ્માસુર પર પોતાના માથા પર હાથ મૂકી દે છે, અને પોતે જ બળીને ભસ્મ થઈ જાય છે. તો આવા આવા અસુરો એ પણ કઠિનથી કઠિન યજ્ઞ કરતા હતા. આપણને કોઈ કહે આપણે કરી શકીશું, માથું તો જવા દો, તો માથું આપવા તૈયાર હતું. આપણને કોઈ કહેશે થોડોક ટુકડો આમ તોડીને કરવાનું છે, હોમવાનું છે, કરી શકીશું નહીં. તો આ ફાયદો શું છે પણ આવા કઠોર યજ્ઞ કરવાનો? જો તમો ગુણી હોય તો ગતિ તો અધમ જ થશે. હવે ખૂબ મહત્વનું શ્લોક છે 17મા અધ્યાયનું 14મું, જ્યાં ભગવાન આપણને સમજાવે છે કે પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જે છે એવા વડીલોની પૂજા કરવી. ભગવાન અહીંયા નથી કહી રહ્યા કે એમનું કહેવું માનવું, કહેવું તો માનવું છે, અને પૂજા કરવા કહી રહ્યા છે ભગવાન જે છે. એટલે જ ભગવદ્ ગીતાનો જો આ શ્લોક પણ આપણા બાળકો ભણી ગયા છે ને, તો ક્યારે પણ આપણા દેશમાં આપણને વૃદ્ધાશ્રમ જોવા મળશે નહીં. કારણ કે ભગવાન તો કહે છે કે માતા પિતાની પૂજા કરો, સેવા તો કરવી જ છે, પણ પૂજા, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે. તપના પણ 3 પ્રકાર બતાવી રહ્યા છે: શારીરિક, માનસિક અને વાણીથી જે તપ છે એ પણ ભગવાન બતાવી રહ્યા છે. 3 પ્રકારમાં તપ બતાવે છે. શું કામ વારંવાર નમસ્કાર કરવું જોઈએ જયારે જયારે આપણે જઈએ? કારણ કે ભગવાન કહે છે કે પૂજા કરવી જોઈએ અને નમસ્કાર કરવું જોઈએ. જનનીની જોડ સખી નહીં મળે રે લોડ, સરસ ગીત છે ને. તો માતા પિતા જે છે, ગુરુ છે, એ આપણા માટે પૂજ્ય હોવા જોઈએ. જયારે જયારે એમની સામે જઈ રહ્યા છે પ્રણામ અવશ્ય આપણે કરવું જોઈએ, વાત છે એ માનવી જોઈએ. શાસ્ત્રો આપણને આ સમજાવે છે. ભગવાન આપણને પોતે કહી રહ્યા છે, ને જે પ્રણામનું ખૂબ મહત્વ છે. હું કહી રહી છું જયારે જયારે એમની સમક્ષ જઈ રહ્યા છે તો પ્રણામ અવશ્ય કરવું જોઈએ. આગળ ભક્તિ સદાચારના ક્લાસમાં પ્રણામના અલગ અલગ પ્રકારો છે, એના વિશે પણ ડીપમાં આપણે સમજીશું. તો હવે વાણીનું તપ સમજાવી રહ્યા છે કે સત્ય લાગે, પ્રિય લાગે એવા અને હિતાવહ. તો આપણે કહીશું કે સત્ય બોલીએ અમે, ચલો, અને બીજાને પ્રિય લાગે એવું પણ બોલીએ. શેર માર્કેટનો જે હાલ છે એ અમે સંભળાવીશું સામેવાળાને, તો ચાલશે? ભગવાન કે છે હિતાવહ, અને હિતાવહ પણ છે એનું જે છે ને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ પણ એને ખબર પડી જશે. તો પછી આગળ કહે છે કે સાથે સાથે કે બીજાઓને જે ઉદ્વેગ ન પમાડે અને વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનો તપ છે. તો આનાથી કઈ ભગવાન કહે છે કે આગળ જે છે ઉદ્ધાર થાય એ વ્યક્તિનો. હિતાવહ એટલે કે ભૌતિક રીતે હિતાવહ. તો કેવી રીતે હિતાવહ? તો જે આપણને ભગવાનના ચરણ કમળોથી જોડી દે, ભગવાનની ભક્તિની સેવાથી જોડી દે, એને કહેવાય છે હિતાવહ. તો આવા સત્ય તો છે, પ્રિય પણ છે. IPL ની ચર્ચા કરીએ મેં, સત્ય પણ છે, કઈ મેચ કોણ જીત્યું હતું, અત્યારે કઈ ટીમમાંથી કોણ રમ્યું હતું, એવી ચર્ચા કરીએ. બીજાને પ્રિય પણ લાગી રહી છે તો નહીં, હિતાવહ પણ હોવું એના માટે જરૂરી છે, જેના દ્વારા ભક્તિમાં એ આગળ વધે, ભગવાનની સેવામાં એ આગળ વધે. એવા બીજાને ઉદ્વેગ ના પમાડે. આપણને લાગે જો હું તો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છું, હું તો જે છે ને એ મોઢા ઉપર જ કહી દઉં, પરંતુ ખ્યાલ રાખવું જોઈએ બોલવું કેવું એ પણ ભગવાન આપણને ભગવદ્ ગીતામાં સમજાવી રહ્યા છે. બીજાને ઉદ્વેગ ન પમાડે, કે આપણી વાત ભલે ને સાચી છે પણ સામેવાળાને એકદમ ખોટું લાગી જાય એ રીતે પણ પ્રસ્તુત કરવી જોઈએ નહીં. ખૂબ સુંદર કબીરદાસજીનું પણ એક છે ને દોહા: वाणी ऐसी बोली मन का आपा खोए, और को शीतल करे आप ही शीतल होए कबीरा. વાણી કેવી બોલવી જોઈએ આપણે કે મન કા આપા કો, સામે વાળો સાંભળે તો એ પણ આનંદ, એને મજા આવે આપણી સાથે વાત કરવા, અને બીજાને તો શીતળતા આપે છે ને પોતે પણ પોતાનું પણ છે એ શીતલ આપ પ્રદાનતા કરે છે, શીતલતા. ને વૈદિક ગ્રંથોનો સતત પાઠ કરવું. તો આપણે જે કઈ વાંચન માટે શું કામ કહી રહી છું તમને, એવરી ડે તમે એક પ્રણ જ લઈ લો કે 5 મિનિટ તો પણ અમે મિનિમમ, કારણ કે લેવલ 1 માં જો વધારે ટાઈમ નથી મળતો એવું લાગતું હશે, એક શ્લોક વાંચી શકાય, એક શ્લોક એનું અનુવાદ, એનું ભાવાર્થ.
આટલું પણ વાંચી લો ને, આટલું પણ નિયમ બનાવી લો ને, તો બસ. પણ રેગ્યુલર બેઝ ઉપર થવું જોઈએ, એવરી ડે. તો ભગવાન કહે છે વાણીનું તપ છે. હવે મનનું તપ જે સૌથી અઘરું છે, કયું છે? સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ. આ બધા મનના તપ છે, સૌથી અઘરું છે. ક્યારે આવશે? નામ જપ કરીશું, ધીરે ધીરે આ બધું આપણી અંદર આવી જશે. તો દુનિયાવી લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું જે તપ છે એને કહેવાય છે સાત્વિક તપ. બીજો તપ શરીરના તપની વાત થઈ હતી. તો વૃંદાવનની પરિક્રમા હોય છે, તમને ખબર છે ને, વૃંદાવન ધામની એક પરિક્રમા 12 કિલોમીટરની છે. પછી ગોવર્ધનની પરિક્રમા આવે છે, એ કેટલી કિલોમીટર છે? 25 કિલોમીટર છે. 21 કિલોમીટર છે ને ગોવર્ધનની, 21 કિલોમીટર. માયાપુરની પરિક્રમા આવે છે, 21 કિલોમીટર. તો આ પરિક્રમાઓ જયારે કરી રહ્યા છે ને આપણે, એ તો શુદ્ધ સત્વના શરીરના જે તપ છે એ થઈ ગયા. જે ગઈકાલે આપણે કર્યું એ પણ આપણો શરીરનો તપ થઈ ગયો. ગઈકાલે શું કર્યું આપણે? એકાદશીના ઉપવાસ. એકાદશીનું જે આપણે વ્રત કર્યું એ પણ શરીરનો તપ છે. તો જે તપ દંભપૂર્વક સત્કાર, સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તે રાજસી છે. એની પાછળ ઈચ્છા છે કે મને આ મળી જાય, તપ તો હું કરીશ, હું તો ગુફામાં જતો રહીશ, પરંતુ જયારે બહાર આવું, મારી સાધના કમ્પ્લીટ કરીને તો બધા બાબા કી જય જયકાર એવું કરે. તો ભગવાન કે છે ચંચળ છે, અશાશ્વત છે, એનો જે ફળ મળે છે એ, અને રજોગુણી કહેવાય છે. એને મૂર્ખામીને વશ થઈને આત્મ ઉત્પીડન માટે અથવા તો બીજાનો વિનાશ કરવા માટે. શું કામ આવા અસુરો તપ કરે છે? કે બીજાઓને, હવે ઇન્દ્રને અમે હેરાન કરીશું, હવે દેવતાઓને હેરાન કરીશું, શનિને ઉલટો ટંગાવી દઈશું, અને નવગ્રહને તો અમારી સેવામાં લગાવી દઈશું. આવી રીતે જે વિચાર કરીને કરી રહ્યા છે, તો આવા બધા જ તપોને ભગવાન કહે છે બીજાને હાનિ પહોંચાડવા માટે, વિનાશ કરવા માટે કરો છો તો તમો ગુણ વાળું છે. અઘરાથી અઘરા તપ કર્યું છે પરંતુ તમો ગુણી છે, તો ફાયદો શું છે? અધમગતિ પ્રાપ્ત થવાની છે. હવે દાનની વાત આવી રહી છે. તો દાનની વાત જયારે આવે છે, ભગવાન જયારે સમજાવે છે કે દાન કેવું કરવું જોઈએ, તો કર્તવ્ય સમજીને, કોઈ બદલાની આશા વિના, યોગ્ય સ્થાન અને યોગ્ય સમય અને સુપાત્ર વ્યક્તિ ખૂબ જરૂરી છે. તો એને સાત્વિક દાન છે ભગવાન કહી રહ્યા છે. આપણને તો કેવું છે, ગુજરાતીઓમાં તો ખૂબ ઇઝીલી આ ક્વોલિટી જોવા મળે છે કે તરત જ કોઈ આવે આપણી પાસે, આપણે તો સિગ્નલ પર જઈ રહ્યા છે, કોઈ આવ્યું, તરત જ એને 50 અને 100 રૂપિયા કાઢીને આપી દઈએ છીએ. સારી વાત છે, આપવું જોઈએ, દાન આપવું જોઈએ. આપણે આપણી અંદરથી એક કરુણા હોવી જોઈએ બીજા પ્રત્યે. પરંતુ કઈ જગ્યા કરી રહ્યા છે, કયા વ્યક્તિને, એ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ધારો કે જે વ્યક્તિને દાન આપી દીધું, 100 રૂપિયા તમારા લઈને જતું રહ્યું છે, એના દ્વારા અગર એ આલ્કોહોલ લઈ રહ્યું છે, વ્યસન કરે છે, કોઈને મારધાડ કરી રહ્યું છે, કોઈ સ્ત્રીનું અપમાન કરી રહ્યું છે, તો એને જે પાપ લાગશે એ બધું તમને પણ લાગે છે. જરૂરી છે કે સમય જોઈએ અને વ્યક્તિ સુપાત્ર છે કે નહીં બધું જોઈને પછી દાન કરવું. ભગવાનને પહેલા અર્પણ કરવાનું, ભગવાનને વિનંતી કરવાની કે તમારા કૃપાથી, હે રાધા ગોવિંદજી, તમારા કૃપાથી મારી પાસે થોડુંક વધારે છે બીજા કરતા, તો હું એને બીજાની સેવામાં તમારા કૃપાથી લગાવવા જઈ રહ્યો છું. પહેલા ભગવાનને અર્પણ કરી દો. ધારો કે જમવાનું છે, હવે કોઈ વ્યક્તિને અન્નદાનને શ્રેષ્ઠ દાન કહેવામાં આવે છે. તમે જોયું હશે, ઇસ્કોન દ્વારકાનું જે આપણું ટેમ્પલ છે, એટલે કે દિલ્હી પાસે જે દ્વારકા છે, ત્યાંથી કોરોના કાળમાં રોજનું છે લાખો લોકોને છે જમવામાં આપવામાં આવતું હતું. ફૂડ ફોર લાઈફ કરીને ઇસ્કોનના ઘણા ટેમ્પલમાં ચાલી રહ્યું છે. તો એવું નથી કે અન્નદાન ઇસ્કોનમાં નથી કરી રહ્યા, પણ કરવું કેવું છે એ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ભગવાનને અર્પણ કરી પછી એ તમે પ્રસાદ બની જાય છે, પછી તમે એનું વિતરણ કરો. કોઈને તમે જમાડી રહ્યા છો ને, આજે જમાડી દીધું, સાંજે ફરીથી એને ભૂખ લાગશે. પછી કોઈને તમને લાગશે કે અમે તો ઠંડીના દિવસો છે, બ્લેન્કેટ વિતરણ કરી રહ્યા છે, તો આજે આપ્યું ગઈ, આવતીકાલે એટલે નેક્સ્ટ ટાઈમ જયારે ઠંડી આવશે ફરીથી એને જરૂર પડશે. તો આપણે એને એવું દાન આપીએ જે સૌથી શ્રેષ્ઠ કહેવાશે, કે એને ફરીથી અહીંયા જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવવું જ ના પડે. ધારો કે ભોજન આપી રહ્યા છો તો પ્રસાદ બનાવીને, તો એની લાઈફમાં સુકૃતિ પણ આપણે એડ કરી રહ્યા છે. એ દાન જે તમને આપવું છે ને, આપો ભગવાનને અર્પણ કરીને. અને એ જરૂરી ત્યાં તમે જયારે દાન આપવા જઈ રહ્યા છો, એમની પાસેથી કીર્તન કરાવી લો. કીર્તન કરાવીએ તો આપણે એમની જીવનમાં છે સુકૃતિ એડ કરી રહ્યા છે. તો એવી રીતે આપણે દાન છે એ કરી શકીએ છીએ. દાનની જયારે વાત ચાલી રહી છે, તો આપણે જોયું 3 ગુણથી પર જે છે, એટલે શુદ્ધ સત્વ ગુણમાં દાન કરવું જોઈએ. તો રાધા, આપણે 5મા અધ્યાયમાં એક રાજાની કથા ભણી ગયા હતા. બોલો તો, શ્રીમદ ભાગવતમનો પ્રસંગ. કયા રાજાની ઘટના હતી? બલી મહારાજની. બલિ મહારાજ દાન માટે ગરોળી બની ગયા હતા. એમણે શું કર્યા? એમણે 3 પગલા
માંગ્યા હતા દાન. મૃગરાજા. મૃગરાજા કરતા જોયું ને, હા, એ જેટલું દાન કરતા એટલું તો ના. આપણે સ્વપ્નમાં પણ ન વિચારી શકાય. એટલું દાન કરીને પણ શું થયું અંતમાં? તો આપણે ફસાવી દે છે જે દાન છે ને એ, કારણ કે એની પાછળ કઈ ને કઈ સકામ કર્મ એડ થઈ જાય છે પછી. તો શું કરવું જોઈએ આપણે? તો આપણે જે ભગવાનને અર્પણ કરીને દાન કરો ને, બીજો એ કે જેમ મૃગરાજા પાસેથી 2 અકર્મ થઈ ગયા હતા, એટલે કે ભગવાન માટે એમને દાન આપ્યું હતું ને કે મંદિર નિર્માણ માટે અને ભાગવતની પ્રતો બનાવી આપી, તો ભગવાનના હાથથી ઉદ્ધાર થયો. સેમ વે આપણે શું કરવું જોઈએ? આપણે જ્યાં ભગવાનનું જ્ઞાનનું વિતરણ થઈ રહ્યું છે, આપણે ડાયરેક્ટલી આપણે નથી કરી રહ્યા, જે કરી રહ્યો છે એને મદદ કરી શકાય. આપણા ઇસ્કોનની જે મંદિરો છે ને, એ ફક્ત મંદિરો નથી, એ યુનિવર્સિટી પણ છે. તમને લાગશે કે આવી ગયા ને દાન ઉપર, તમે તો કહેતા હતા ડે 1 માં કોઈ ફીસ નથી લાગતી, ફ્રી છે. ફ્રી છે જે ક્લાસીસ છે એ. તમને પહેલા પણ કહી દીધું છે કે તમે આગળ ભક્તિ શાસ્ત્રી કરી લો, ભક્તિ વૈભવ કરી લો. તમે આમ ફિઝિકલી મંદિરમાં જશો ને, ઇસ્કોન મંદિરમાં પણ, તો પણ ત્યાં તમને 15,000, 20,000, 10 અલગ અલગ ફીસ જે છે મંદિર પ્રમાણે એ પે કરવું પડે છે. ભગવત કાર્ય સમજીને પણ પે કરવું પડે છે. પરંતુ અહીંયા જે ટેમ્પલથી આપણે કનેક્ટેડ છીએ, અહીંયા આપણને 1 રૂપિયાની પણ ફીસ લાગી રહી નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. પરંતુ દાનની વાત ચાલી છે તો મને મારી ફરજ છે કે તમને સમજાવું. આપણી જે ઇસ્કોન ટેમ્પલ્સ છે, જે મેંગ્લોર છે, એ જો કે જીતી જાગતી યુનિવર્સિટી છે. બધા જ ટેમ્પલથી ભગવદ્ ગીતાનો પ્રચાર થાય છે, ભાગવતમનો પ્રચાર થાય છે. અને જે આપણે વાત કરી ક્લાસીસ ઓનલાઈન છે, તો એના માટે જે પેડ વર્ઝન ઝૂમનો લેવામાં આવેલું છે, તો ભક્તો બધા સહાયતા કરે છે, જેના દ્વારા ગયા વર્ષે, અત્યારે જે બલરામ જયંતિ આવી રહી છે, બલરામજીનો આવિર્ભાવ દિવસ, તો એ દિવસે ગયા વર્ષે શ્રી શ્રી રાધા ગોવિંદનો સરસ મજાનો ટેમ્પલ સરસ બન્યો છે મેંગ્લોરમાં, પુલ્લાઈમાં, અને ત્યાં સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. હવે જો શ્રી શ્રી રાધા ગોવિંદજી ક્યાં વિરાજમાન છે? કર્ણાટકમાંથી છે. ત્યાંથી આપણા બધા ઉપર કૃપા કરી રહ્યા છે, અને આપણે બધા પણ અલગ અલગ પ્રદેશથી, દેશ વિદેશથી જોડાઈ રહ્યા છે. આપણી ફરજ છે, જો તમે ઈચ્છા હોય તમારી, તમને એવું લાગે છે કે રાધા ગોવિંદજીની કૃપાથી તમારી પાસે છે કે તમે મદદ કરી શકો, તમે આ જે ભગવત કાર્ય છે, એ જો ભગવાનનું મંદિર તો બની ગયું, ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે, એ તો રોકાવાનું નથી, પણ આપણા માટે એ ભાગ્ય કહેવાય, સદભાગ્ય કહેવાય કે આપણું કોઈ કોન્ટ્રીબ્યુશન એમાં લાગી રહ્યું છે. તો હજી ગૌશાળા નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે, અને જે બ્રહ્મચારી આશ્રમ છે એનું કાર્ય ચાલી રહ્યું છે, અને ભગવદ્ ગીતાની ત્યાં એક યુનિવર્સિટી ફિઝિકલ બનાવવામાં આવી રહી છે. તો તમારામાંથી જે કોઈ પણ ઈચ્છુક હશે, ઘણા લોકો ઓલરેડી જે જોડાયેલા છે પહેલેથી કરી રહ્યા છે સુદામા સેવા, અમે બધા ટીચર્સ પણ કરી રહ્યા છે. તમને પણ વિનંતી કરીશ કે જેને પણ કરવી હોય, ખૂબ નાની અમાઉન્ટથી લઈને તમે લાખો સુધીની અમાઉન્ટના પણ આપણી પાસે વ્યવસ્થા છે, તમે કરી શકો છો દાન. નાનામાં નાની સેવા જો હું કહું તો 500 રૂપિયા દર માહ, એટલે કે દર મહિને 500 રૂપિયા જેવી મિનિમમ અમાઉન્ટ આપીને આપણે સુદામા સેવાથી જોડાઈ શકીએ છીએ. એ પણ જો ન થાય તો તમને વન ટાઈમ જ કરવું છે, કંઈક 500-1000 રૂપિયા એવી રીતે અન્નદાન કરવું છે, કોઈ જન્મદિવસ છે તો એ પ્રસંગે, તો એના માટે પણ તમે મારું કોન્ટેક્ટ અથવા તો એડમિન કોહો જે છે આપણો કોન્ટેક્ટ કરી, પણ જેમ ડે 1 માં કીધું હતું, ક્યારે પણ દાન માટે તમને પર્સનલી કહેવામાં આવતું નથી, મેસેજ કરવામાં આવતું નથી. પર્સનલ મેસેજ ઉપર ક્યારેય દાન નહીં કરતા, અમને પૂછીને જ કોઈ પણ તમે દાન દેવાનો ડિસિઝન લેશો. તો આગળ વધી આપણે રજોગુણી, જો નંદ બાબાએ પણ ખૂબ દાન કર્યું હતું ભગવાનનો જયારે જન્મ થયો હતો એ સમય. જે દાન અમુક બદલાની અપેક્ષા હતી, કર્મફળની ઈચ્છા હતી અને નામરજીપૂર્વક અપાય છે, તે રજોગુણી છે. આપણે જોયું કોરોના કાળમાં, અરે 5 રૂપિયાનું તમે બિસ્કિટનો પેકેટ આપી રહ્યા છો, પાર્લેજી આપી રહ્યા છો, 2 માસ્ક વિતરણ કરી રહ્યા છો, અને ફોટો તો એવા ખીચાઈને ફેસબુક ઉપર અપલોડ કરે છે કે આમના જેવું તો કોઈ દાન જ નહીં હોય. અને જેમને આપી રહ્યા છે એમને ખૂબ માન આપવાનું છે. એ જે દાન લઈ રહ્યા છે ને, તમારા ઉપર કૃપા કહેવાય છે એ લોકોની. એવું નથી કે આપણે આપીને એમના ઉપર કઈ કૃપા આપણે કરી રહ્યા છે. તો અને ના મરજીપૂર્વક, અરે એને કીધું એટલે મને દાન આપવું પડ્યું, મારી તો કોઈ ઈચ્છા નથી. આવી રીતે દાન આપવું હોય તો ભગવાનને પણ તમારું દાન જોઈતું નથી, તો ભગવાને ના પાડે છે. ઈચ્છાથી તમે આપો તો એ જ દાન ભગવાન સ્વીકાર કરે છે. ભગવાને કીધું છે ને કે તદહમ ભક્તિ ઉપરિતમ, ભક્તિ અને ભાવ એ મહત્વ છે. ભગવાન તો ભાવના આપણા ભૂખ્યા છે. અને જો દાન આપણે ના આપી શકીએ તો સૌથી મહત્વનું જે આપણી બધા પાસે છે એ દાન તો તમે, હું તો એના માટે તો અવશ્ય વિનંતી કરીશ કે અવશ્ય આપો. કયું દાન છે બોલો? આપણા બધા પાસે ખૂબ પ્રિશિયસ, ખૂબ કિંમતી, બધા પાસે સમાન છે. જે ગીતા જ્ઞાન, કયું દાન છે એ જે આપણે આપી શકીએ? શાસ્ત્રોનો બધા પાસે શાસ્ત્રોનો, સમય આપી શકીએ, બધા પાસે સમય 24 આપી કલાક છે ને દિવસમાં. કોઈ અહીંયા છે કે 25 કલાક છે માતાજી અમારી પાસે? તમારા કરતા વધારે
છે કોઈ એવું? ના. બધા પાસે સેમ છે સમય, અને ખૂબ કિંમતી છે. એક ક્ષણ પર તમે કરોડો રૂપિયા હશે તમારી પાસે, કરોડો રૂપિયા આપી દો કોઈને અને કહી દો કે એક ક્ષણ મને આપી દો, બસ જયારે મૃત્યુ સમય આવશે, નહીં આપી શકે, કોઈ નહીં આપી શકે. તો સમય ખૂબ કિંમતી છે, જે આપણે વેસ્ટ ખૂબ ઇઝીલી એને આપણે ટાઈમ પાસ જેવા ગંદો શબ્દ વાપરીને કરી રહ્યા છીએ. તો એ તો તમે અવશ્ય આપો. જ્યારે જ્યારે આપણા ક્લાસીસ થાય છે લેવલ 1 ના, એમાં જોડાઓ, લેવલ 2 માં જોડાઓ, અમારી સાથે બની રહો, ભક્તિ સદાચારમાં આવો, ભાગવતમના રોજ સવારે ક્લાસ થાય છે એમાં જોડાઓ. તો એ તો તમે દાનમાં જરૂર આપી શકો છો, સમય દાન કરી દો. અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ, અનુસૂચિત સમય, જગ્યા અપવિત્ર છે, સમય અનુકૂળ નથી ને વ્યક્તિ કેવું છે તો કુપાત્ર, એને આપો છો, પૂરતું ધ્યાન નથી આપી રહ્યા, આદર નથી આપી રહ્યા, તો તમોગુણી કહેવાય છે. ઘણા લોકોને છે ને વ્યસન કરવા માટે અહીંયા જોવા મળી રહ્યું છે, ફોરેનમાં એવું બોર્ડ લઈને બેસે છે લોકો, વ્યસન કરવા માટે દાન માંગે છે, અને લોકો પણ કેટલા દયાળુ આપી દે છે. વળી કહે છે કે અરે આ તો ગરીબ છે, અમે તો જઈને મોંઘી મોંઘી જે હોટલોમાં લઈને વિદેશી દારૂ અમે તો લઈ લઈશું, આ ક્યાંથી લેશે બિચારો, ચલો એને અલ્કોહોલ દાનમાં આપતા હોય છે, એને વ્યસન કરવા માટે વસ્તુ આપી રહ્યા છે. અરે કતલખાનાને આગળ વધારવા માટે દાન આપી રહ્યા છે. તો કેવું તમે કાર્ય કરો, તમે લાગે છે દાન કરી રહ્યા છો, તમોગુણ છે, અધમથી અધમ ગતિ તમને પ્રાપ્ત થશે. તો કરવું શું છે? તો ત્રણેય ગુણથી પર, એટલે કે ગુણાતીત અવસ્થા. તો કયું છે? ભગવાન કહે છે કે સર્જનની શરૂઆતથી જ ઓમ તત્સત આ ત્રણેય શબ્દો જે છે એ પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે. અને વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે બ્રહ્માને સંતુષ્ટ, બ્રહ્મ એટલે ભગવાન, આ જે છે અને યજ્ઞો કરવા માટે આ ઓમ હરિઓમ તત્સત કહીને મંત્ર બોલવામાં આવે છે. હરિઓમ તત્સત એટલે બીજું કઈ છે નહીં. અહીંયા ભગવાન આગળ સમજાવે છે. શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થમાં આપણને આ સમજાવી રહ્યા છે, જે અહીંયા છે. તો યોગીજનો જે છે ને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ દાન અને તપ કરવા માટે જયારે પણ શુભારંભ કરે છે મંત્રોનું, ઓમ થી કરે છે. ઓમ એટલે બીજું કઈ નથી, ભગવાને કીધું પ્રણવ હું છું, ભગવાને કીધું હતું શબ્દેશુ, કે વૈદિક મંત્રોમાં જે ઓમકાર છે એ હું જ છું, 8મા અધ્યાયમાં કીધું હતું. તો ઉદાહરણ છે ઋગ્વેદનું મંત્ર ઓમ તદ વિષ્ણુ પરમમ પદમ. એવી રીતે મંત્રોનું ઉચ્ચારણ જયારે કરવામાં આવે વૈદિક મંત્ર, તો ઓમ થી શરૂ થાય છે. ઓમ એટલે શું છે? ભગવાન કહે છે હું જ છું, વેદોમાં ઓમ એટલે, અને ઓમ એટલે વિષ્ણુ. અને શરૂઆતમાં કોઈ પણ મંત્રના, વૈદિક મંત્રના શરૂઆતમાં ઓમ મૂકવામાં આવે છે. તો કોઈ પણ કર્મફળની ઈચ્છા વગર યજ્ઞદાન અને તપ જે છે એ તત કહીને કરવા જોઈએ. પહેલો તો ઓમ એટલે ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે. ઓમ એટલે બીજું કઈ નહીં, ભગવાન છે, પોતે વિષ્ણુ છે. તત એટલે કે તત્વમસી છાંદોગ્ય ઉપનિષદમાં આપેલું છે, તત કહીને કરવા જોઈએ. તત એટલે મુક્તિ ખાતર અનાસક્તિથી કરેલા કર્મોનું વર્ણન કરે છે. તત તમારા માટે, તત્નો અર્થ આવો થાય છે કે તમને અર્પણ કરીએ છીએ. કોને? ભગવાન. આ પ્રવૃત્તિઓ જે છે એ કોઈ પણ આશા વગર, ફળની આશા વગર કરવામાં આવે તો ભવબંધનથી મુક્તિ અપાવે છે. પછી સત, સત એટલે બીજું કઈ નથી, સત્ય છે. સત્ય શું છે? સત્યમ પરમ ધીમહિ, શ્રીમદ ભાગવતમ પ્રથમ શ્લોક કહે છે. પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે. પરમ સત્ય કોણ છે? બીજું કોઈ નથી, ભગવાન પોતે છે. તો આવી રીતે સત કહીને, એટલે જે કઈ કરી રહ્યા છો ને એ સત એટલે શાશ્વત, સત એટલે સત્ય. તો ભગવાનની સેવા માટે ઓમ તત્સત તમને જ અર્પણ કરી રહ્યા છે, એવા ભાવ સાથે કરવાનું છે. કોને અર્પણ કરવાનું છે? ભગવાનને. તો જે કઈ કરો છો હરિઓમ તત્સત એટલે કે શુદ્ધ સત્વગુણમાં થઈ ગયો. આ ભાવથી જયારે નથી કરી રહ્યા, કયા ભાવથી? કે બધું ભગવાન માટે કરી રહ્યા છે. યજ્ઞ દાન તપ હોય, શ્રદ્ધા હોય કે અન્ન હોય, જે કઈ હોય એ ભગવાનને અર્પણ કરીને નથી કરી રહ્યા તમે, પછી ગમે તેટલો કરો, લાખોનું દાન કરો, હું તો કહું છું, પણ વ્યર્થ છે. કેવી રીતે સમજવું? તો ભગવાન પોતે કહી રહ્યા છે 17.28 ભગવદ ગીતા, હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર ભગવાનને નથી માની રહ્યા તમે, અમે કોઈ ભગવાનને નથી માનતા. યજ્ઞ દાન કે તપ રૂપે જે કઈ કરવામાં આવે છે, લાખો નહીં, હું તો કહું છું કરોડોનું દાન આપી દો, પણ ભગવાન કહે છે કે ક્ષણભંગુર છે અને અસત કહેવાય છે. અને આ અસત જે છે એ અહીંયા એટલે આ જન્મમાં તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે, કોઈ ફળ એનું મળતું નથી, અહીંયા એ નહીં અને મૃત્યુ પાછળ બીજા લોકમાં પણ નહીં. તો ફાયદો શું થયો? હજારો લાખો કરોડોનું દાન કરીને પણ. એટલા માટે ભગવાન કહે છે જે કઈ કરી રહ્યા છો હરિઓમ તત્સત, એટલે તમારી પ્રસન્નતા મળતી. ખૂબ સુંદર ભગવાનનું અહીંયા ચિત્ર આપવામાં આવ્યું છે. તો જે કઈ કરી રહ્યા છે એ કૃષ્ણની પ્રસન્નતા માટે કરીશું. આ આજના અધ્યાયનું જે સાર છે એ ભણી ગયા ત્રણેય,
શ્રદ્ધા હોય, અન્ન હોય, યજ્ઞદાન કે તપ હોય, કરવાનું કેવી રીતે છે? 3 ગુણ ભણ્યા પરંતુ કરવાનું એક નથી. તો એન્ડમાં કીધું કે કરવાનું કેવી રીતે છે? હરિઓમ તત્સત, એટલે કે હે ભગવાન, જે કંઈ કરી રહ્યા છે તમારી પ્રસન્નતા માટે અમે કરી રહ્યા છીએ. આ ભાવથી કરીશું તો જે કંઈ કરીએ છીએ આપણે યજ્ઞદાન અને તપ એ સફળ નીવડે છે, અધરવાઇઝ વેસ્ટ છે. તો જોઈ ગયા આજના અધ્યાયમાં ફરીથી યજ્ઞનું વર્ણન આવ્યું હતું. તો આપણે જોઈ લીધું કે હરિનામ છે એ જ આધાર છે અને બીજું બધું જે કંઈ પણ છે એ જે આધાર છે અને એ જ સાર છે, બીજું બધું જ બેકાર છે. આપણે પણ યજ્ઞ કરીશું સાથે મળીને. એના પહેલા તમે બધા અત્યાર સુધી અમારી સાથે બની રહેલા છો. 17મો અધ્યાય આજે આપણે બધાએ સાથે મળીને પૂર્ણ કરી લીધું છે. ખૂબ ખૂબ આભારી છું તમારા બધાની કે તમે બધા મને અવસર આપી રહ્યા છો કે હું મારી વાણીને પવિત્ર કરી શકું. અને વૈષ્ણવ પ્રણામ મંત્ર બોલીને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. Thank you so much for joining. Hare Krishna.